ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। વેદાંત શાસ્ત્ર તો શાસ્ત્ર કીધેલું છે તો શાસ ધાતુ છે. શાસ ધાતુના મુખ્યત્વે બે અર્થ થાય છે. એક તો આજ્ઞા, કમાન્ડિંગ જેને કહેવાય, વિધાન કરવું, આજ્ઞા કરવી. અને બીજું છે ઉપદેશ આપવો. શાસ ધાતુનો બીજો અર્થ છે ઉપદેશ આપવો. વેદાંતને એટલે વેદાંત શાસ્ત્ર, તો વેદાંત શાસ્ત્ર કીધું છે તો એમાં વેદાંત જે છે એ ઉપદેશાત્મક વસ્તુ છે. તો એમાં શું કલ્યાણકારી છે, શું હિતકારી છે એનો ઉપદેશ આપવામાં આવે છે. વેદાંતની પહેલાંનું જે કર્મકાંડ વિભાગ છે એમાં વિધિ વિધાન એટલે કે કમાન્ડ. શરૂઆતમાં જ્યારે આપણને કોઈકના અનુશાસનની, ગાઈડન્સની, માર્ગદર્શનની જરૂર હોય, શું સાચું, શું ખોટું, શું હિતકારી, શું કલ્યાણકારક એની ખબર ના હોય ત્યારે આપણને કમાન્ડ આપવો પડે. એટલે કે આપણને અનુશાસનની જરૂર હોય છે. એટલે વેદનો જે પૂર્વ ભાગ છે કર્મકાંડ વિભાગ, એમાં કમાન્ડ એટલે કે આજ્ઞા આપવામાં આવેલી છે. આ કરવું હિતકારી છે, આ કરવું હિતકારી નથી. સત્યમ વદ ધર્મમ ચર વગેરે વેદ વિહિત વસ્તુઓ છે. સુરામ ન પીબેત વગેરે વેદ નિષિદ્ધ વસ્તુઓ છે. એટલે વેદમાં આવી રીતે ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે એને કમાન્ડ કહેવાય. તો વેદના પૂર્વ ભાગમાં આવી રીતે છે. કર્મકાંડ પણ શાસ્ત્ર છે. શાસ્ત્ર કમાન્ડના રૂપમાં છે, આજ્ઞાના રૂપમાં છે. જ્યારે વેદાંત એ ઉપદેશાત્મક છે, ઉપદેશના રૂપમાં છે. જે વસ્તુ જેવી છે એવી એને ઓળખાવે છે. વેદાંત સ્વયં પ્રકાશ બ્રહ્મ વિશે એ આત્મ સ્વરૂપે નિત્ય સિદ્ધ છે, સ્વયં પ્રગટ છે અને સ્વયં લાભ સ્વરૂપ, સ્વયં લબ્ધ સ્વરૂપ છે. એવી રીતે બ્રહ્મને, વાસ્તવિકતાને, સત્યને ઓળખાવે છે આપણા માટે. એટલે પ્રારંભમાં શાસ્ત્ર ઉપદેશાત્મક નથી, પ્રારંભમાં આજ્ઞાના રૂપમાં છે. અને અંતે જ્યારે આપણે પરિપક્વ થઈ જઈએ, આપણે મેચ્યોર થઈએ ત્યારે એનું એ જ શાસ્ત્ર ઉપદેશાત્મક બની રહે છે. શરૂઆતમાં જ્યારે સ્વતંત્રતાનો સદુપયોગ કરવાની આપણામાં લાયકાત ન હોય, આપણામાં જ્ઞાન ન હોય, સ્વતંત્રતા તો છે પરંતુ સ્વતંત્રતાનો સદુપયોગ કરવાની આપણામાં સંભાવના વિકસાવવા માટે અનુશાસન જરૂરી છે.
અને એટલે જ્યારે એવું કહેવામાં આવે જેને જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠો, તો એવું કહેવામાં આવે તો ઘણા લોકો મોડા જ ઉઠવાના છે. તો એવા લોકોને સાચા માર્ગે લાવવા માટે આજ્ઞા કે ભાઈ વહેલા ઉઠવું જોઈએ, સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ વગેરે વગેરે રીતે કર્મકાંડમાં એક નીતિબદ્ધ ધાર્મિક જીવનનો ઉપદેશ આપેલો છે. પછી વહેલો ઉઠતો જ હોય માણસ, પછી એને કમાન્ડની જરૂર રહેતી નથી. આજ્ઞા વગેરે વેદના વિધિ વિધાનથી એ ઉપર ઉઠી જાય છે. નીતિમય ધાર્મિક જીવન જીવતા જીવતા જ્યારે આ વેદના વિધિ વિધાનથી ઉપરની જરૂરિયાતથી ઉપર ઉઠી જાય છે, પછી એના માટે ઉપદેશાત્મક જે શાસ્ત્ર છે એ પ્રમાણે એને આ બ્રહ્મ સ્વરૂપનું, આત્મ સ્વરૂપનું વગેરે જ્ઞાન આપવામાં આવે છે. શાસનાત ત્રાયતે ઇતિ શાસ્ત્રમ. શાસ્ત્ર શબ્દ છે તો શાસ ધાતુ છે અને ત્રાલ પ્રત્યય છે. શાસનાદ ત્રાયતે ઇતિ શાસ્ત્રમ. તો જે શાસનાદ એટલે આજ્ઞા અનુશાસનમાં રાખીને અને ઉપદેશ આપીને જે આપણું ત્રાણ કરે છે, રક્ષણ કરે છે, હિતકારી છે, એને શ્રુતિ માતા પણ કહેવામાં આવે છે શાસ્ત્રને. માતા હોય જો બાળકને ભય બતાવીને પણ વધારે ચોકલેટ માગતો હોય તો ભય પણ બતાવવો પડે કે આટલું બધું ચોકલેટ ખાઈશ તો દાંત ખરાબ થશે વગેરે. તો એ પ્રમાણે ભય બતાવીને પણ અનુશાસનમાં રાખે. શરૂઆતમાં કોઈના પણ આચાર્યોના, વેદના, શાસ્ત્રના અનુશાસનમાં રહેવું ખૂબ જ જરૂરી છે. એટલે કોઈકનું અનુશાસન એવું સ્વીકારીએ કે શરૂઆતના વૈદિક કાળમાં કેવું ગાયત્રીથી માંડીને જે સંધ્યાવંદન વગેરે છે એ પકડાવવામાં આવતું હતું, એ આલંબન હતું. એ આલંબનના આધારે માણસનું જીવન ઓર્ગેનાઇઝડ, હાર્મોનાઇઝડ બને. સંધ્યાવંદન વગેરે જે કંઈ પણ છે એ રોજના નિત્ય નૈમિત્તિક કર્મો વગેરે એના આધારે જ્યારે એ ધાર્મિક જીવન જીવતો થઈ જાય પછી એ ઉપદેશાત્મક કે જ્ઞાનાત્મક વસ્તુને પચાવવા માટે એ સક્ષમ બને છે. એટલે શાસ્ત્ર કુલ આપણા 6 પ્રકારના શાસ્ત્ર છે. ષટ્શાસ્ત્રવિદ ઘણા આચાર્યો જે છે એને આવું આપણે સંબોધન વગેરે કહેવામાં આવે છે. તો પહેલું જે છે શાસ્ત્ર એ આપણા માટે વેદ. વેદ અપૌરુષેય શાસ્ત્ર છે, એની રચના કોઈએ કરી નથી. ઈશ્વર દ્વારા નિરાયાસ પ્રગટ થયા છે. કોઈ પ્રકારના સંકલ્પ વગર, કોઈ પ્રકારના વિચાર વગર, કોઈ પ્રકારના આયાસ વગર પ્રગટ થયેલા છે. આ 3 વસ્તુઓ મહત્ત્વની છે. જ્યારે આત્મપુરાણ નામના ગ્રંથમાં મૈત્રેયી બ્રાહ્મણની જ્યારે ચર્ચા હતી ત્યારે આ વસ્તુની બહુ સુંદર રીતે શંકરાનંદ મહારાજે કરેલી છે કે આયાસ વગર પ્રગટ થયેલા છે, સંકલ્પ વગર પ્રગટ થયેલા છે, વિચાર વગર પ્રગટ થયેલા છે. માટે વેદ એ નિર્દોષ છે. એ નિર્દોષ છે અને પ્રમાણ છે આપણા માટે. એટલે વેદમાં જે મંત્રો છે, મંત્ર એટલે પણ મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. તો જેનું મનન કરવામાં આવે, અનુસંધાન કરવામાં આવે, વિચાર કરવામાં આવે, એનાથી આપણું રક્ષણ થાય એને મંત્ર કહેવામાં આવે છે. તો વેદ એ પહેલું શાસ્ત્ર છે કે જે જ્ઞાનનો મૂળભૂત સ્ત્રોત છે, આધાર છે. અને એટલા માટે વેદ અપૌરુષેય છે, એટલે જ એને શ્રુતિ કીધેલું છે. શ્રુતિ એટલે શ્રૂયતે કેવલમ ન તુ ક્રિયતે. એટલે કોઈએ એની રચના નથી કરી, પરંતુ એ માત્ર કર્ણ પરંપરા દ્વારા ટ્રાન્સમિટ થયેલું છે. એટલે એનો કોઈ કરતા નથી, રચયિતા નથી. એ સ્વયં પરમાત્મામાંથી નિશ્વાસ રૂપે પ્રગટ થયેલા છે. એટલા માટે મીમાંસકો વેદને નિત્ય માને છે. નિત્ય હોય એટલે એનો જન્મ થયો નથી, ઉત્પત્તિ થઈ નથી. વેદ આપણા માટે જ્યાં સુધી આ દેહને સાચું માનીએ છીએ, વ્યવહારને સાચું માનીએ છીએ, જીવ જગત ઈશ્વર આ ત્રિપુટીને સત્ય માનીએ છીએ, ત્યાં સુધી વેદ નિત્ય છે. અને વેદાંત શાસ્ત્ર પ્રમાણે તો જે સત્યનું એટલે વાસ્તવિકતાનું પણ ચિંતન કરવામાં આવે છે. વેદો નિત્ય છે એટલે કે પ્રમાણભૂત ગ્રંથ છે. પરંતુ જે જ્ઞાનનિષ્ઠ મહાત્મા છે, જે પોતાને આ દેહ જ માનતા નથી, દેહાભિમાનથી સંપૂર્ણ રીતે મુક્ત છે,
તુરીય આત્મ સ્વરૂપે જે સ્થિત છે એ જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ માટે વેદ પોતાનું પ્રામાણ્ય સંકેલી લે છે. એમના માટે વેદ વગેરે જે છે એ આવી રીતે શું કહેવાય કે એ પોતાનું પ્રામાણ્ય સંકેલી લે છે. વેદો પોતે કે હવે તમે અમારાથી ઉપર ઉઠી ગયા છો એવું વેદ એ લોકોને જ કહે છે. અમારા અનુશાસનમાં રહેવાની તમને જરૂર નથી. તો વેદ એ થયું. પછી બીજું શાસ્ત્ર કહેવાય છે સૂત્ર. ષટ શાસ્ત્ર વિદહ, તો 6 શાસ્ત્ર કહેવામાં આવેલા છે. પહેલું શાસ્ત્ર છે વેદ. વેદ એટલે શું આપણે સામાન્ય ઇન્ફોર્મેશન મેળવી. બીજું છે સૂત્ર. સૂત્ર એટલે એફોરિઝમ, બ્રહ્મસૂત્ર. અત્યારે સૂત્રાત્મક ગ્રંથો બીજા કયા કયા સૂત્રાત્મક ગ્રંથો છે બ્રહ્મસૂત્ર પછી? યોગ સૂત્રો. હા, પછી ભક્તિ સૂત્રો છે. પછી ધર્મસૂત્રો. પતંજલિ જૈમિની ઋષિએ જે ધર્મસૂત્રો રચેલા છે. ધર્મ એટલે કર્મકાંડ વગેરે વિભાગની મીમાંસા એમાં થયેલી છે. ધર્મનું સ્વરૂપ કેવું હોય એ આધારિત પછી સાંખ્ય સૂત્રથી દરેક શાસ્ત્રોના એક સૂત્રો હોય છે. તો સૂત્ર એટલે કેપ્સ્યુલ ફોર્મમાં ઘણો બધો ઉપદેશ પ્રાપ્ત થઈ જાય. અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ. પછી અનવદ્યમ ચ સૂત્રમ સૂત્રવિદો વિદુઃ એવી વ્યાખ્યા છે બ્રહ્મસૂત્રની પૂર્ણાનંદીય ટીકામાં આપેલું છે. અત્યંત અલ્પ હોય, કેપ્સ્યુલ ફોર્મમાં હોય એટલે એને ઉપદેશનું કોડિફિકેશન કહેવાય. કોડ એટલે કે આવી રીતે અત્યંત અલ્પ અક્ષરોમાં કોડમાં જે વાતચીત વ્યવહાર થતો હોય, સંગ્રહ અને સમાસ શૈલીમાં કહેવાય. ઘણું બધું કહેવાનું હોય પણ એકાદ અક્ષરમાં એ કહી દેવામાં આવે એટલે નટ શેલ ફોર્મમાં ઉપદેશ પ્રાપ્ત થાય. એને તાત્પર્યમાં કંઈક કહેવું હોય તો એ રીતે પણ આપણી વાત પહોંચાડી શકાય સૂત્રાત્મક શૈલીમાં. તો સૂત્રાત્મક શૈલી રૂપે ઉપદેશ આપણને આ સૂત્ર તરીકે જે શાસ્ત્ર ઉપલબ્ધ છે એનાથી પ્રાપ્ત થાય છે. એટલે પાણીની વ્યાકરણ સૂત્રો. હા, બહુ સરસ. ધર્મસૂત્રો એટલે એમાં ક્લેરિફિકેશન ઘણું બધું હોય. ઘણું બધું લાંબુ પ્રવચન હોય તો પછી એમાં તમે કહેવા શું માગો છો ને એ ઘણીવાર સ્પષ્ટ ના થાય. તો સૂત્રાત્મક જ્યારે વાત કરવામાં આવે ને ત્યારે એકદમ ક્લિયર કટ, સ્પષ્ટ સચોટ રીતે આપણે જે પહોંચાડવા માગીએ છીએ એ વસ્તુ સામેવાળા સુધી પહોંચે. એટલે મધુસૂદન સરસ્વતીજીએ કોઈક આપણા જ ગ્રંથ ભગવદ્ ગીતા કે ખબર નહીં કોઈક એમાં પ્રારંભમાં પ્રાક કથન વગેરે જે કીધેલું હોય, કઈ પુસ્તક છે હું ભૂલી ગયો છું. તો એમાં ખાસ લખ્યું છે કે વેદ વ્યાસજીએ બાદરાયણે જે સૂત્રો રચ્યા એનાથી, અને બીજું સુરેશ્વરાચાર્યજીનું પણ નામ એમણે લીધેલું છે. આ 2 જણાએ બહુ જ પ્રદાન કરેલું છે અદ્વૈત વેદાંતને ના સાચા અર્થને, વિવક્ષિત અર્થને પહોંચાડવામાં. એટલે બાદરાયણ સૂત્રો જે છે એના દ્વારા ઉપનિષદોનો જે તાત્પર્ય નિર્ણય છે એ બહુ સુંદર રીતે આ શ્રોતા સાધકો સુધી પહોંચેલો છે અદ્વૈત વેદાંત સંપ્રદાયમાં. એટલે બ્રહ્મસૂત્ર બહુ જ મહત્ત્વનો ગ્રંથ છે આપણા માટે. ત્રીજું છે શાસ્ત્ર સ્મૃતિ. તો જે સ્મૃતિ ગ્રંથો છે બધા, સ્મૃતિ એટલે શ્રુતિની જ વસ્તુને જે તે સમયે કઈ રીતે અર્થઘટનપૂર્વક સમજવી જોઈએ. સત્યમ વદ એ તૈત્તરીય ઉપનિષદ એટલે કે વેદનું વાક્ય છે. પરંતુ કયા સંજોગોમાં કેવા નિમિત્તો હોય ત્યારે સત્યનું શું અર્થઘટન કરવું, કોને સત્ય કહેવાય, એ બધી જ વસ્તુઓ, સત્ય, અહિંસા, પ્રામાણિક વગેરે જે કંઈ પણ છે શ્રુતિના વાક્યો, એનું
કાળાનુસારી અર્થઘટન સ્મૃતિમાં કરી આપેલું છે. એટલે આપસ્તંભ સ્મૃતિ, મનુસ્મૃતિ વગેરે જે કંઈ પણ છે, કોને ક્યારે સત્ય કહેવું એ વસ્તુનું માર્ગદર્શન આપણને સ્મૃતિ ગ્રંથોમાંથી મળી આવે છે. એટલે વ્યવહારમાં કઈ રીતે વેદ વિજ્ઞાન છે આખું એને એપ્લાય કરવું એનું માર્ગદર્શન સ્મૃતિ ગ્રંથોમાં છે. ભગવદ્ ગીતા વગેરે. કોઈ પણ આચાર્ય જ્યારે વેદનું કન્ટેન્ટ સાચવી રાખીને પોતાના શબ્દોમાં વેદને સમજાવે, વેદાંત વગેરેને, એને સ્મૃતિ કહેવામાં આવે છે. તો ભગવદ્ ગીતા સ્મૃતિ છે. ગીતા સંસ્કૃત વર્ડ છે, કૃદંત શબ્દ છે. ગીતા એટલે ભગવાન વડે ગવાયેલું ગીત. તો ગીતા એટલે શાલાની જેમ સ્ત્રીલિંગ છે. તો ભગવાન વડે જ્યારે ઉપનિષદોનું ગાન થયું, ઉપનિષદો ગવાઈ, ભગવાનના શ્રી મુખેથી ઉપનિષદોનું ગાન થયું, એને ભગવદ્ ગીતા કહેવાય. શ્રીમતા ભગવતા ગીતા ઉપનિષદ એવું ગીતાનું ફૂલ ફોર્મ છે. જેમ આપણું ફૂલ ફોર્મ હોય એવી રીતે ભગવદ્ ગીતાનું ફૂલ ફોર્મ શું છે? શ્રીમતા એટલે શ્રી ધરાવનાર ભગવાન વડે, તૃતીયા વિભક્તિ. શ્રીમતા ભગવતા તૃતીયા વિભક્તિ ગીતા ઉપનિષદ એ ભગવદ્ ગીતાનું ફૂલ ફોર્મ કહેવાય. ઉપનિષદો જ્યારે ભગવાન વડે ગવાઈ એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. એટલે ભગવદ્ ગીતા સ્મૃતિ છે. ભગવાન વડે ઉપનિષદોનું જે જ્ઞાન છે એ આપણે રોજબરોજના વ્યવહારમાં કેવી રીતે જીવંત બનાવી શકીએ, વ્યવહાર અને પરમાર્થ વચ્ચે સુમેળ સાધી શકીએ, પરમાર્થનું વ્યવહારમાં અવતરણ થાય અને વ્યવહાર પરમાર્થનું સાધન કેવી રીતે બને એ ઉપદેશ ભગવાને આપેલો છે. આમ જનરલી એવું લાગે કે ઉપનિષદોનું જ્ઞાન છે ને ખાલી સાંભળવાનું હોય. એટલે પારમાર્થિક જ્ઞાન છે એ ખાલી બુદ્ધિમાં ન રહે, પરંતુ આપણા માટે વર્તમાન બને. વર્તમાન એટલે વાસ્તવિક બને, એક હકીકત બને, આપણા જીવનમાં છે દરેક વ્યવહારમાં વણાઈ જાય, અવતરે, જ્ઞાનનું અવતરણ આપણા જીવનમાં થાય એવો ઉપદેશ આપેલો છે. અને વ્યવહાર પોતે પરમાર્થનું કેવી રીતે સાધન બને એવો પણ ઉપદેશ આ ભગવદ્ ગીતા વગેરે સ્મૃતિ ગ્રંથોમાં છે. મનુસ્મૃતિ વગેરે જે કંઈ પણ છે બધું એ સ્મૃતિ કહેવામાં આવે છે. તો સ્મૃતિ ગદ્ય અને પદ્ય બંને રૂપે હોય છે. અને બીજું છે પુરાણ, ચોથું શાસ્ત્ર. પહેલું છે વેદ, બીજું છે સૂત્ર, ત્રીજું સ્મૃતિ, ચોથું છે પુરાણ. પુરાણમાં વેદના જે સિદ્ધાંતો છે, સત્યમ વદ એક સિદ્ધાંત છે, એને કથાના, આખ્યાયિકાના રૂપમાં બહુ જ લાંબુ વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવે. એક સત્યમ વદ હોય તો આખું હરિશ્ચંદ્ર પુરાણ છે, તો એમાં આખી વાત આ સત્ય વિશે કરવામાં આવે. સત્ય બોલવાથી શું થાય, શુંનો ભોગ આપવો પડે, કેવી રીતે કલ્યાણ થાય વગેરે બધું કથા, આખ્યાયિકા, કથાનકો દ્વારા સમજાવવામાં આવે. એટલે પુરાણને ઓડિયો વિઝ્યુઅલ વેદ કહેવામાં આવે છે. અત્યારે હનુમાનજીનું કોઈ પિક્ચર આ બતાવવામાં આવે, કાર્ટૂન, અથવા શંકરાચાર્યજીનું, તો કેવું શંકરાચાર્યજીનું આખું જે જીવન ચરિત્ર છે એ આ નાટક અથવા તો એ ફિલ્મ દ્વારા તાદૃશ થઈ જાય. તો એવી રીતે પુરાણો વેદને તાદૃશ કરે છે, ઓડિયો વિઝ્યુઅલ ઇફેક્ટ આપે છે. એટલે પુરાણો દ્વારા વેદના સિદ્ધાંતો આવી રીતે પ્રગટ થાય છે અને બહુ જ સુંદર રીતે આપણા સુધી પહોંચે છે. પુરાણોનો પહેલાં તો મનોરંજન માત્ર માટે ઉપયોગ થતો હતો. ઉપયોગ એટલે કે આખા દિવસમાં જે કંઈ આપણે નિત્યનૈમિત્તિક કર્મો હોય, પછી સાંજે આવી રીતે સૂત પુરાણિક વગેરે જે કોઈ પણ મહાત્માઓ, ઋષિઓ હોય એ પુરાણોની ચર્ચા કરે. અત્યારે પણ ગામડાઓમાં બધે સવારે બપોરે આવી રીતે ખેતીમાં બધે જાય માણસો, પછી સાંજે આવીને આવી રીતે પુરાણોની કથાઓ ઘણા બધા ગામડાઓમાં ચાલુ હોય છે. એટલે પુરા અપી નવઃ ઇતિ પુરાણ. પુરાણ કોને કહેવાય? જે જૂનું છે ને છતાં નવું છે, નવીનતમ છે. પુરા અપી નવઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. આત્મા માટે પણ પુરાણ કીધું છે. પુરાણ એટલે સનાતન,
કે જે પહેલાં હતું ને એવું ને એવું વૈદિક કાળનું જ્ઞાન પણ પુરાણ શૈલીમાં પ્રગટ થાય ત્યારે જ્ઞાન એવું ને એવું જ રહે છે, એની ગ્રહણ કરાવવાની ક્ષમતા વધી જાય છે. ઓડિયો વિઝ્યુઅલ ફોર્મ હોય એટલે ઓબ્વિયસલી જે મંદ બુદ્ધિ મધ્યમ બુદ્ધિના છે એના માટે એ બહુ સારું સમજવામાં સરળ પડી જાય છે. કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે જે બધું આ વૃત્તિઓ છે એને એક અસુર રૂપે પ્રગટ કરવામાં આવે. કામને રાવણ રૂપે બતાવવામાં આવે, ક્રોધને કંસ રૂપે બતાવવામાં આવે, લોભને આ દૈત્ય રૂપે ને ઓલા દૈત્ય રૂપે, દુર્ગા સપ્તશતીના બધા મહિષાસુરને રક્તબીજને બધા જે છે ને હકીકતમાં એ એક આપણી આસુરી વૃત્તિઓનું પ્રતીક છે. એકમાંથી બીજો જન્મ્યા જ કરે, કામને રક્તબીજ કીધો છે વગેરે. દરેક પુરાણમાં આપણી દૈવી અને આસુરી વૃત્તિઓને આવી રીતે સમજાવવામાં આવેલી છે. એટલે ઉપદેશ. હાજી, મારો ક્વેશ્ચન છે કે ગીતામાં રામ ગીતા છે કે પછી બધી જે શાખા છે બધી જુદી જુદી કે ગણેશ ગીતા છે એ બધા જ એમાં આવી જાય, ગીતામાં આવી જાય, સ્મૃતિમાં આવી જાય. હા, અને રામાયણ કવિતા છે કે પછી પુરાણ થાય? એ પાંચમું આવશે, રામાયણ મહાભારત. એને ઇતિહાસ કહેવાય છે. ઇતિહાસમાં. હા, એટલે પુરાણ છે ચોથું શાસ્ત્ર. શાસ્ત્ર 6 શાસ્ત્રો કહેવાય, જેમાં ચોથું છે પુરાણ. તો પુરાણ એટલે આપણે સમજ્યા ઓડિયો વિઝ્યુઅલ વસ્તુ છે. હા, એટલે ઉપદેશની ઇમ્પેક્ટ અને ઇન્ટેન્સિટી એટલે બહુ સારી રીતે પહોંચાડવામાં આવે, જે પહોંચાડવું હોય એ પણ પહોંચાડવામાં આવે અને એ બહુ જ આપણા માટે ઉપયોગી થઈ રહે. એટલે ઉપદેશની અસર સારી થાય અને ઉપદેશની જે તીવ્રતા છે ને એ પણ જળવાઈ રહે. પુરાણોએ એ કામ કરી આપ્યું છે. તો સિમ્બોલિઝમ પણ પુરાણોમાં ઘણું બધું જોવા મળે છે. મેં કીધું રક્તબીજ વગેરે જે અસુરો છે એ સિમ્બોલાઇઝ કરે છે એક આપણી આસુરી દૈવી વગેરે બધી વૃત્તિઓને. અને એકદમ દ્રઢપણે આપણે ઉપદેશને પહોંચાડી શકીએ, ગ્રહણ પણ કરી શકીએ. એટલે પુરાણ શૈલીમાં વેદોનું જ્ઞાન આ રીતે પહોંચાડવામાં આવેલું છે. પછી પાંચમું શાસ્ત્ર છે ઇતિહાસ. રામાયણ અને મહાભારત એટલે કે કાવ્યના રૂપમાં છે. રામાયણમાં 24,000 શ્લોકો છે, મહાભારતમાં 1,00,000 શ્લોકો છે. આપણું રામાયણ રામસ્ય અયનમ એટલે માર્ગ. રામ જે રીતે ચાલ્યા, રામનું જીવન દર્શન, રામની જીવન રીતિ, તો એ કેવી રીતે એક આદર્શ વસ્તુને પહોંચાડવામાં આવેલી છે. હા, અને મહાભારત એટલે ભરતવંશનું આખું વર્ણન, એને મહાભારત કહેવામાં આવે છે. જીવન રીતિ, જીવનના આદર્શ, જીવનનું દર્શન કેવું હોય, એક આદર્શ આપણે બાંધવો હોય તો કેવી રીતે આપણે આપણા જીવનનું કલ્યાણ કરી શકીએ, આપણે એ માર્ગે ચાલી શકીએ, એનું માર્ગદર્શન છે સંપૂર્ણ રીતે. રામાયણ મહાભારત બધું લોકોને એ વખતે મોઢે કંઠસ્થ જ રહેતા હતા. આ જેટલાય શાસ્ત્રો છે અત્યારે પણ શાસ્ત્રવિદ બધા ઘણા આચાર્યો છે. આપણા જે બોમ્બેના કયા છે કાશિકાનંદજી જે હમણાં બ્રહ્મલીન થયા, બધું મોઢે જ હોય આ બધી જ વસ્તુઓ. કોઈ વસ્તુને આપણે તો ચોપડી જોવી પડે એક શ્લોક માટે, ક્યાંક ગૂગલ સર્ચ કરવું પડે, એ લોકોનું ગૂગલ અહીં જ હોય બધું. એ ફિક્શન, રાવણના 10 માથા એટલે હા જાણે શું 10 માથા ને આમ તેમ, એટલે 10 ગણો અહંકાર, ફિક્શનના રૂપમાં પણ આ કથાઓ પહોંચાડવામાં આવતી હતી. એટલે ફેક્ટ વાસ્તવિકતા શું છે એને આવી રીતે અત્યંત થ્રિલિંગ રૂપે પણ પ્રગટ કરવામાં આવે. બધી વાર્તાઓ રાવણનું યુદ્ધ આમ એવી રીતે બતાવવામાં આવે. તો ઇતિહાસે પણ બહુ સુંદર રીતે આપણને જીવનના આદર્શ મૂલ્યો વગેરે સમજાવેલું છે, પહોંચાડેલું છે. અને છઠ્ઠું છે ભાષ્ય. હા, 500 પુરાવા આપ્યા. હા, છે અત્યારે પણ હાજર છે આ ધરાતલ ઉપર. આવા મહાત્માઓ ભારત ભૂમિ ખરેખર એ રીતે
આપણને એટલે ઘણાએ તમારામાંથી જોયા પણ હશે એમને. આ તો આપણે સાક્ષાત સંપર્કમાં આવ્યા હોઈએ એવા આચાર્યો પણ છે, જે અત્યારે પણ નિત્ય કૃષ્ણ ભગવાનની દરેક લીલાના દર્શન કરતા હોય. માખણચોરી લીલા, રાસલીલા, આ લીલા, તે લીલા, આ બધી કૃષ્ણ ભગવાનની લીલાના દર્શન કરતા હોય એવા આચાર્યો પણ છે હજી વ્રજભૂમિમાં. એટલે હા, એટલે ઇતિહાસ પછી શું છે? ભાષ્ય. છઠ્ઠું છે ભાષ્ય. તો ભાષ્ય કોને કહેવાય? આ દરેક વસ્તુનું છે ને એક વ્યાખ્યા છે. હવે એ હું લખીને મોકલીશ. કઠ, મુંડક અને બીજું કયું હતું? ચારેક ઉપનિષદો ઉપરનું જે શાંકર ભાષ્ય છે એને ભાષ્ય નથી કીધું, પણ વ્યાખ્યાન કીધું છે. એક વૃત્તિ વસ્તુ જુદી છે અને વ્યાખ્યાન વસ્તુ જુદી છે. ભાષ્યમાં તો ખંડન અને મંડન બંને હોય, પરંતુ કઠોપનિષદ અને મુંડકોપનિષદનું જે શંકરાચાર્યજીએ ભાષ્ય લખ્યું ને, એમાં એકે પૂર્વ પક્ષ જ નથી. એટલે સૌથી પહેલાં પ્રસ્થાનત્રયીનો જે કોર્સ હોય ને એમાં કઠ અને મુંડક ભણાવવામાં આવે. કેમ? એમાં એકે સાંખ્ય, બૌદ્ધ અને આ બધા જે બીજા દર્શનના કોઈ પૂર્વ પક્ષો જ નથી. એટલે સૌથી પહેલું કઠ અને મુંડક ભણાવવામાં આવે પ્રસ્થાનત્રયીના કોર્સમાં, કારણ કે એમાં એકે પૂર્વ પક્ષ જ નથી. એટલે અહીંયા એક ખાસ કોમેન્ટ્રી જેને કહેવાય, ટીકા ટિપ્પણ વગેરે જેને કહેવાય, ભાષ્ય ઉપર પણ ટીકા લખેલી. ભાષ્યકાર એટલે એક પ્રસિદ્ધ છે આપણા શંકરાચાર્યજી, ભગવત પાદાચાર્ય, અને બીજા છે વેદવ્યાસજીએ પતંજલિ યોગ સૂત્રો ઉપર ભાષ્ય લખેલું છે, અને શંકરાચાર્યજીએ વાર્તિક લખેલું છે. એટલે એમાં ભાષ્ય અને વાર્તિકકાર જુદા પડે છે. બાકી અત્યારે આ ભાષ્યમાં વાર્તિક, ટીકા, ટિપ્પણકાર બધા ગણી લેવાના. ભાષ્ય એટલે એક પ્રકારનું વ્યાખ્યાન, કે મૂળ જે છે ગ્રંથ એને સમજાવવા માટે જે લખવામાં આવે એને ભાષ્ય કહેવાય. ઉપરના પાંચ ઉપર વેદ, સૂત્ર, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ આ બધાના ઉપર જે કોમેન્ટ્રી, જે ટીકા ટિપ્પણ વગેરે લખવામાં આવે એને ભાષ્ય અત્યારે ગણી શકાય. સુરેશ્વરાચાર્યજીએ બૃહદારણ્યક ઉપનિષદના ભાષ્ય ઉપર 12,000 શ્લોકો રચ્યા છે. 12,000 કોણ ભણવા બેસે? એમ કરીને વિદ્યારણ્ય સ્વામીએ 6,000 જેટલા વાર્તિક સાર નામનો ગ્રંથ રચેલો છે. એટલે આવું બધું છે. ભાષ્યની વ્યાખ્યા, સૂત્રની વ્યાખ્યા, વ્યાખ્યાન કોને કહેવાય, વૃત્તિ કોને કહેવાય, વૃત્તિકાર તરીકે કોણ પ્રચલિત છે ખબર છે કોઈ? આમ ખબર હોવી જ. વૃત્તિકાર કોને કહેવાય? હા, વરરુચિ ના. કાત્યાયને વાર્તિક લખ્યું છે. વરરુચિએ કાર્તિક લખેલું છે. અરે વાર્તિક લખેલું છે. કોના ઉપર? પતંજલિ પતંજલિ કે નહીં, નામ શું, પાણીની સૂત્રો ઉપર વાર્તિક લખેલું છે. 300 જેટલા વાર્તિક લખ્યા વરરુચિએ. આવું ના પૂછાય, પણ બૃહદારણ્યક ઉપનિષદમાં ઘણી વખત નામ આવે છે ભર્તૃપ્રપંચ. આ કદાચ તમે નામ સાંભળેલું હોય તો ભાષ્યકારે શંકરાચાર્યજીએ બૃહદારણ્યક ઉપનિષદ ઉપર જ્યારે ભાષ્ય લખવાની શરૂઆત કરી, ત્યારે ભાષ્યકારના પહેલાં આ ભર્તૃપ્રપંચે સમગ્ર વેદ ઉપર લખેલું છે. વૃત્તિ, એને વૃત્તિ કહેવાય. એટલે વૃત્તિકાર ભર્તૃપ્રપંચ કહેવાય છે. ભર્તૃપ્રપંચે પોતાની રીતે બધું વ્યાખ્યાન વગેરે કરેલું છે, પરંતુ એ અદ્વૈત વેદાંતને અનુસરીને પછી શંકરાચાર્યજીએ બૃહદારણ્યક ઉપનિષદ પર ભાષ્ય લખેલું છે. ઘણી વખત વૃત્તિકારનો મત એ રીતે જુદો પડતો હોય છે, જેને શુડો વેદાંતિ કહેવાય. આમ લાગે આપણા જેવો જ છે, આ તો વેદાંત જ કહે છે, પરંતુ એમાં શું સૂક્ષ્મ ભેદ વિચારણામાં પડી જાય છે ને વૃત્તિકારનો, એ ત્યાં ખબર પડી જાય. એટલે ભાષ્યકારે બૃહદારણ્યક ઉપનિષદ ઉપર જ્યારે ભાષ્ય લખ્યું ત્યારે વૃત્તિકારનો મત સ્પષ્ટ રીતે રજૂ કરેલો છે, એને મધ્યસ્થી કહેવાય, અને પછી એનું નિરાકરણ પણ કરેલું છે. એટલે વૃત્તિ, વ્યાખ્યાન આ બધી જ વસ્તુઓ ભાષ્યમાં ગણી લેવાની હોય.
તો 6 પ્રકારના શાસ્ત્ર કહેવાય છે આપણા શાસ્ત્ર. શરૂઆતમાં આજ્ઞા આપે, વેદ વિહિત વેદ નિષિદ્ધ એટલે કે કમાન્ડના રૂપમાં હોય તો કર્મકાંડ જે છે એ કમાન્ડના રૂપમાં છે. અને પછી જ્યારે કમાન્ડની જરૂરિયાતથી આપણે ઉપર ઉઠી જઈએ, આજ્ઞા ક્યાં સુધી આપણને કહેવું પડે કે બ્રશ કરીને સ્નાન કરીને ખાવું જોઈએ, ભાઈ આપણને હવે ના કહેવું પડે. કે નાના જ હતા ને ત્યારે સંભાવના હતી ઉઠીને તરત આમ મોઢામાં કંઈક મૂકવાની, તો જ્યારે સંભાવના જ રહેતી નથી ત્યારે પછી ઉપદેશાત્મક વસ્તુ હોય. એ સ્વતંત્રતાનો સદુપયોગ એવી રીતે કરવાનો કે જેથી કલ્યાણ થાય. કલ્યાણ મહત્ત્વનું છે. એટલે સ્વતંત્રતાનો સદુપયોગ કરવા માટે આપણને તૈયાર કરે છે કર્મકાંડ. સ્વતંત્રતા જ્યારે આપણા માટે સહજ બની જાય, એનો સદુપયોગ જ થયા કરે, ત્યારે આ વેદાંત શાસ્ત્ર છે એની ભૂમિકા સર્જાતી હોય છે. હાજી બોલો. શાસન નિષેધાત્મક હોય? હા, સુરામ ન પીબેત એ નિષેધાત્મક શાસ્ત્ર છે. કાંદા લસણ ન ખાવા જોઈએ વગેરે જે કહેવાય છે. હા, શાસન, હા, આજ્ઞા, કમાન્ડ આપ, આ કરો અને આ ન કરો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. હા, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. શાસન કરે છે, તારે આમ કરવું પડશે, તારે આમ આ નથી જ કરવાનું એમ. તો એ રીતે આપણે એના ઉપર અનુશાસન કરીએ છીએ. જ્યારે ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે બટુકોને, ત્યારે કેવું આમ પહેલાં સ્વામીજીની ભાષામાં રખડી ખાતો હોય ઓલો છોકરો, અને પછી સંધ્યાવંદન મૌનજી બંધન આખું એને આપવામાં આવે કે આવી રીતે સવારે સંધ્યા ત્રિકાળ સંધ્યા વગેરે એને કરવી જ પડે, એના વગર ના ચાલે. જો સંધ્યા ના કરે ને તો આટલું પાપ લાગશે એમ કરીને ડરાવવામાં પણ આવે. એટલે અનુશાસન જરૂરી છે. અનુશાસન શેના માટે જરૂરી છે? આપણને આપેલું ફ્રી વિલ છે ને, જે એનો આપણે સદુપયોગ કરી શકીએ. આપણને એક સાધન આપેલું હોય, ચપ્પુ. હવે ચપ્પુ એક સાધન આપેલું છે, એને વાપરવું કેવી રીતે ખબર નથી, તો શું કરવાનું? પહેલાં તો ચપ્પુ કેવી રીતે વાપરવાનું એનું માર્ગદર્શન, ચપ્પુ કઈ રીતે ન વાપરવાનું એનું માર્ગદર્શન બધું જ આપવું પડે. એટલે સાધન આપવામાં આવ્યું છે આપણને ફ્રી વિલ. હાઉ ટુ યુટિલાઇઝ અવર ફ્રી વિલ. આપણે ફ્રી વિલને કેવી રીતે સદુપયોગ કરીએ, આ જ વસ્તુને બૃહદારણ્યક ઉપનિષદમાં સપ્તાન્ન બ્રાહ્મણ નામનું જે 5મું બ્રાહ્મણ છે ને, એમાં સાધ્ય અન્ન અને સાધન અન્ન એના દ્વારા સમજાવવામાં આવેલી છે. આપણને આપણા સાધન અન્નનો સદુપયોગ કરીએ તો સાધ્ય અન્ન. સાધ્ય અન્ન એટલે મન, વાણી અને પ્રાણ. આપણા મન, વાણી અને પ્રાણ જે છે ને એ સાધ્ય અન્ન છે. એ સુંદર હિરણ્ય ગર્ભના મન, વાણી અને પ્રાણ જેવા અત્યંત સાત્વિક અને ઉત્કૃષ્ટ બનાવી શકીએ છીએ સાધન અન્નનો સદુપયોગ કરીને. તો આ પ્રમાણે શાસ્ત્રની વાત થઈ. પછી પુરુષાર્થ. તો પુરુષાર્થ કેટલા છે? 4. કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પુરુષાર્થ એટલે હા, પરમ પુરુષાર્થ. હા, એને નિશ્રેયસ સાધન. હા, મોક્ષને ભગવદ્ ગીતામાં આપણે આમાં નારદજીની આખ્યાયિકામાં પણ નિશ્રેયસ સાધન જે પરમ પુરુષાર્થ એવું વાક્ય આવેલું છે. આત્મવિદ્યા, હા, આત્મજ્ઞાન આપણો પરમ પુરુષાર્થ નિશ્રેયસનું જ સાધન છે. તો પુરુષાર્થ એટલે પુરુષૈ અર્થ્યતે ઇતિ પુરુષાર્થ. પુરુષૈ એટલે મનુષ્યૈ, જીવૈ, જે જીવ માત્ર વડે જે એની પ્રાર્થના કરવામાં આવે છે, પ્રકર્ષેણ અર્થ્યતે. પ્રકર્ષ એટલે અત્યંત સારી રીતે જેની પ્રાર્થના કરવામાં આવે છે, ઈચ્છા કરવામાં આવે છે, એને પુરુષાર્થ કહેવાય. પુરુષૈ અર્થ્યતે. અર્થ શબ્દના ઘણા બધા અર્થ છે સંસ્કૃતમાં. પુરુષાર્થ, તો અર્થ જે છે એ સંસ્કૃત વર્ડ, એના ઘણા બધા અર્થ છે. એક અર્થ એટલે મિનિંગ, એટલે એને મિનિંગ પણ કહેવાય, પ્રયોજન કહેવાય, અર્થને ધન પણ કહેવાય, લક્ષ્ય કે સાધ્ય. ભાઈ કયા અર્થે તમે આ કરો છો, જે કંઈ સાધ્ય કે લક્ષ્ય પણ મિનિંગ થતો હોય છે અર્થ શબ્દનો. અહીંયા પુરુષાર્થમાં મુખ્યત્વે ફ્રી વિલ, પછી ચોઈસ
એટલે ફ્રી વિલ એટલે પસંદગીની સ્વતંત્રતા, પસંદગી જેને કહેવામાં આવે ને એ પણ અર્થ છે. અને આપણો પુરુષાર્થ એટલે આપણું જેને મહેનત કે કર્મ કહેવામાં આવે છે, પ્રયત્ન, એ પણ અર્થ છે. પુરુષાર્થના ઘણા બધા આવી રીતે 10 અર્થ કર્યા આપણે. તો ફ્રી વિલ પસંદગીની સ્વતંત્રતાને પણ પુરુષાર્થ કીધેલો છે. આપણે જે પ્રયત્ન કરીએ, વ્યવહાર કરીએ એને પણ પુરુષાર્થ કીધેલો છે. તો પુરુષાર્થ એ માત્ર ને માત્ર આવી રીતે જો ફ્રી વિલ વગેરે અર્થ કરીએ તો મનુષ્યને જ આપવામાં આવેલી તક છે. એટલે સ્વતંત્રતાનો સદુપયોગ કરવાની, સ્વભાવ જે છે એને બદલવાની આપણામાં પૂર્ણપણે શું કહેવાય સંભાવના છે. તો પહેલો પુરુષાર્થ એવું રાખીએ કામ પુરુષાર્થ. તો કામ પુરુષાર્થ એટલે કમ્ફર્ટ કે લક્ઝરી કે એન્ટરટેનમેન્ટ વગેરે જે પણ વિષય ભોગ વગેરે જે છે કામ પુરુષાર્થ. આમ તો પુરુષાર્થ એટલે પુરુષ વડે જેની પ્રાર્થના કરવામાં આવે છે. તો આપણે શું ઈચ્છીએ છીએ? આપણે બધા જીવ માત્ર સુખ ઈચ્છીએ છીએ. તો આ એક પ્રકારના સુખના તારતમ્યની વાત છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલું કામ, પછી અર્થ, પછી ધર્મ અને પછી મોક્ષ. તો પહેલું જે કામ પુરુષાર્થ હતો તો કામ સુખ છે એ ભોગ સમય પૂરતું જ ટકે અને ભોગ પૂરો થઈ જાય પછી એ સુખ પણ જતું રહે. એટલે કામ, અર્થ, મોક્ષ, ધર્મ અને મોક્ષ એ ધીમે ધીમે ઉત્તરોત્તર ટકાઉ સુખ છે. એટલે જેણે ખાલી કામ પુરુષાર્થ એટલે કે એ વિષય ભોગના સુખને જ સુખ માનેલું છે એ માણસ અત્યંત પામર કહેવાય. એટલે એને પશુતુલ્ય પણ કહી શકાય. વિષય ભોગ વિષયોની ને ભોગવી જાણે છે ખાલી 5 ઇન્દ્રિયોના જે વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાં જ એને વધારે ને વધારે કેવી રીતે પ્રાપ્ત કરવા વગેરે. એટલે એક પ્રકારનું લક્ઝરી એન્ટરટેનમેન્ટ વગેરે જે કહેવાય એમાં જ એની લાઈફ ખર્ચાઈ જાય છે. એટલે એક તો અલ્પકાલીન સુખ છે અને એ સુખની એ પરતંત્રતા વધતી જ જાય છે. એકવાર એસીવાળા રૂમમાં આપણે ક્લાસ વગેરે ભણવા માટે બેસીએ ને પછી એસી, અત્યારે ક્યાં એસીની જરૂર છે, તો એ પણ આમ હોય ને તો આમ બહુ સારું લાગે, આમ કમ્ફર્ટેબલ લાગે. એટલે એ પ્રમાણે આપણે એના ઉપર આધારિત પરતંત્ર પરાધીન બનતા જઈએ છીએ. પછી એના વગર ચાલે નહીં. પૂજ્ય સ્વામીજી લક્ઝરી અને નેસેસિટી વગેરે જે બધું કીધેલું છે, લક્ઝરી ગેસ્ટ મહેમાનની રૂપે આવે અને પછી એ આવી રીતે આપણા ઉપર શાસન જ કરતી હોય, આપણું નિયંત્રણ કરી નાખતી હોય છે. એટલે પછી એ જરૂરિયાત બની જાય છે. તો આ પ્રમાણે અત્યંત જેને કહેવાય ને કે ઉતરતું સુખ અથવા તો પરાધીન બનાવનારું આ કામ સુખ વગેરે જે છે. પછી બીજું છે અર્થ. તો કામ સુખ માટે જે કરવું પડે ને જેને પુરુષાર્થ કે એફર્ટ કહેવાય એને અર્થ કીધેલો છે. આપણી જેટલી પણ ભૌતિક અસ્તિત્વ ટકી રહે એના માટે આપણને જે જે જરૂરી છે, અન્ન, રહેઠાણ, વસ્ત્ર, સ્વાસ્થ્ય, આ બધી જ વસ્તુઓને આપણે ટકાવી રાખવા માંગીએ છીએ. એના માટે જે જે કરીએ ને એને અર્થ પુરુષાર્થ કહેવાય. એટલે ભવિષ્ય પણ આપણું સુધરે એના માટે પણ આપણે અર્થ પુરુષાર્થ કરતા હોઈએ છીએ. શરીરનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે અર્થ પુરુષાર્થ કરીએ. અન્ન, વસ્ત્ર, રહેઠાણ વગેરે જે ભૌતિક એક્ઝિસ્ટન્સ માટે જે જરૂરી વસ્તુઓ છે એ બધી મેળવવાનો આપણે અને એનું એશ્યોરન્સ, ઇન્સ્યોરન્સ જેને કહેવાય એ પણ આપણે અર્થ પુરુષાર્થમાં જ આવે. એટલે અર્થ પુરુષાર્થમાં સિક્યોરિટી, મેઇનલી સિક્યોરિટી સમજવાની, જેમાં આપણે સલામતી મૂકેલી છે. સલામતીના સાધનો મેળવવા, રાખવા, મેન્ટેન કરવા વગેરેમાં ઘર આપણે બનાવીએ, ઘરમાં રહીએ, કેમ કે ઘર મને સિક્યોરિટી આપશે. પછી ઘરની સિક્યોરિટી માટે મને કેટલું બધું કરવું પડે, આ તાળું લગાવું ને CCTV લગાવું ને બધું. એટલે જે ઘર મને સિક્યોરિટી આપવા માટે મેં બનાવ્યું એ જ ઘરની સિક્યોરિટી માટે મને કેટલી ચિંતા કરવાની થઈ જાય છે. એટલે એ જ વસ્તુ બતાવે છે. અમુક શબ્દો વેદાંત એવું કહે ને ઘર મિથ્યા છે અથવા જગત મિથ્યા છે, ત્યારે સમજવાનું આવું કે જેના ઉપર આપણે સિક્યોરિટી એટલે કે સલામતી વગેરેની આશા રાખીને બેઠા છીએ એને જ સલામત રાખવા માટે કેટલું બધું કરવું પડે છે આપણે.
એટલે સલામતી આપવાનું એનું પોતાનું સામર્થ્ય નથી, આવા અર્થમાં ઘણીવાર પહોંચાડવામાં આવતો હોય છે મિથ્યા શબ્દ. એટલે અર્થ પુરુષાર્થમાં આ બધું આવી જાય. આ અર્થ પુરુષાર્થ એટલે જે જરૂરી છે મારી સલામતી માટે એ બધું હું ભેગું કરવાનો પ્રયત્ન કરું, એ અર્થ પુરુષાર્થ. પછી છે ધર્મ પુરુષાર્થ. ધર્મ પુરુષાર્થ એટલે વધારે ટકાઉ. અર્થ અને કામમાં જ જે રચ્યો પચ્યો હોય એને પામર કહેવાય. પછી મારું સુખ જે છે એને હું વધારે ને વધારે પરમેનન્ટ કેવી રીતે બનાવું, ટકાઉ સુખ કેવી રીતે બનાવું કે જેથી અર્થ અને કામની જરૂરિયાત મારામાં ન રહે. Recording in progress. ધર્મ પુરુષાર્થ એને ઇનવિઝિબલ વેલ્થ એવું પણ કહેવાય. ઇનવિઝિબલ વેલ્થ જેને કહેવાય ને કે પુણ્ય વગેરે, પુણ્ય સુખ. ઘણા ઘેડાઓ આપણને કહે ને કે ભાઈ પુણ્યો ભેગા કરો, ખાલી આ અર્થ વગેરે ધન સંપત્તિ ભેગું કરશો તો બધું કંઈ કામમાં આવવાનું નથી, થોડાક પુણ્યો ભેગા કરવા જોઈએ જીવનમાં. એટલે પુણ્યો ભેગા કરીએ ને ધર્મ પુરુષાર્થ કહેવાય. પુણ્યો એવા સંજોગોમાં આપણને કામ લાગે કે જ્યારે આ વ્યવહારનો, જગતનો કોઈ ભાગ આપણને આપણો સાથ જ્યારે છોડે ને ત્યારે પુણ્યો હોય ને તો પુણ્યરૂપી આલંબન કે ટેકો આપણા માટે બહુ કામનો છે. ઉદાહરણ છે જ કોરોના પહેલાંથી આપણા જ સાધકનો આવી રીતે અમેરિકા છોકરોએ નોકરી લાગેલી, બધું બરોબર સરસ ચાલતું હતું. કોરોના આવ્યો ને પછી ધીમે ધીમે એની નોકરી એટલે એ કંપનીએ બધાને છૂટા કરી દીધા કે હવે તમારી જરૂર નથી. તો એક જણને કંઈક રાખેલો, એક છોકરાને રાખી મૂક્યો, ભાઈ તારું કામ અમને ગમ્યું છે, અત્યારે કશું જ કામ નથી, છતાં તમે તને ચાલુ રાખીએ છીએ. 1.5 વર્ષ હજી સુધી પણ કોઈ પ્રોજેક્ટ છે નહીં, છતાં પણ એ કશું જ કામ વગર ડોલર કમાય છે. કંઈ કામ વગર એની નોકરી ચાલુ છે. સ્વામીજીએ કીધું કે ક્યારેક કોઈક મંદિરમાં કશું એમનેમ એણે પ્રણામ ભગવાનને કર્યા હશે તો આખા કંપનીએ લગભગ બધાને કાઢી મૂક્યા, આને એકલાને રાખી મૂક્યો. આ હું ખાલી એમ પુણ્ય એટલે કે જે કોઈ અમુક પ્રકારના કેલ્ક્યુલેશન વગર, ગણતરી વગર આપણે કંઈક નિસ્વાર્થ વસ્તુ કરી હશે, કોઈક ભગવાનને પ્રણામ કર્યા હશે, કોઈક માતા પિતાની સેવા કરી હશે, કંઈક કર્યું હશે, તો જ્યારે જગત કે વ્યવહાર પોતાનો ટેકો કે સલામત બધું ખેંચી લે છે ને ત્યારે ધર્મરૂપી ટેકો કામ આવશે. એટલે જીવનમાં ધાર્મિક જીવન જીવવાનો જે ફાયદો હતો ને કદાચ અત્યારે નાય ખબર પડે યંગ લોકોને, પરંતુ ધાર્મિક જીવન જીવવાનો આ ફાયદો હતો. કોઈ દિવસ ડિપ્રેશન ના આવે વગેરે વગેરે. એક પ્રકારનું નૈતિક ધાર્મિક જીવન જે જીવતો હોય ને બધી જ રીતે વ્યવહારને એ સમજી શકે અને એ પ્રમાણે એમાં એના હેલ્ધી રિસ્પોન્સ હોય. એક રીતે જીવનમુક્ત મહાત્માઓ કોને કહેવાય કે જેના રિસ્પોન્સ હેલ્ધી હોય, એને પણ જીવનમુક્ત કહેવાય. તો આવી રીતે ધાર્મિક જીવન જે જીવેલો હોય, કોઈને કશું જ બદલાને માગણી વગર કંઈક કર્યું હોય ને આપણે, એ આ પુણ્ય સુખ છે.
તો પુણ્યો આ જન્મમાં અર્થ અને કામ માટે પણ જવાબદાર છે. આ જન્મમાં આપણને આટલા અર્થ અને કામ પુરુષાર્થ મળ્યા એના માટે ધર્મ સુખ એટલે કે ધર્મ પુરુષાર્થ ગયા જન્મનો જે છે એ જવાબદાર છે. એટલે બે રીતે આ ધર્મ પુરુષાર્થ આપણા જીવનમાં કોન્ટ્રીબ્યુશન કરે છે. એક તો આ જીવનમાં જે અર્થ કામ વગેરે પ્રાપ્ત થયા છે અને પછી પુનર્જન્મમાં આવતા જન્મે કેવા મા બાપ, કેવા સંજોગો, કેવા સંસ્કાર લઈને જન્મીશું એ બધું પણ ગવન કરે છે. એટલે ધર્મ પુરુષાર્થ જેને સામાન્ય ભાષામાં સમજવું હોય ને તો ગુડ લક, સારું નસીબ લઈને આવેલો છે એવું આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ. તો સારું નસીબ એટલે શું? ધર્મ પુરુષાર્થ. કે આપણે અનુકૂળતા સચવાઈ જાય કોઈક રીતે, આપણી પ્રતિકૂળ જગતમાં પણ અનુકૂળતા સચવાઈ જાય કોઈક રીતે આપણી. તો પુણ્યો ભેગા કરવા જોઈએ માણસે કે જેથી એનો આ જન્મનો પણ વ્યવહાર સુધરે, આવતા જન્મનો પણ સુધરે. એટલે ધાર્મિક જીવન વગેરે જે કહેવાતું હોય, એક પ્રકારનું સંવાદિત વાતાવરણ આપણે ઊભું કરીએ સમાજમાં અને પોતાનામાં પણ, વ્યક્તિત્વમાં પણ. આખું ધર્મ પુરુષાર્થ જે છે જેને કર્મકાંડ વિભાગ વગેરેનું માર્ગદર્શન છે એ ધર્મ પુરુષાર્થ કહેવાય છે. અદૃષ્ટ પુણ્યો ભેગા કરવા એને ધર્મ પુરુષાર્થ કહેવાય. એટલે એના માટે પ્રયત્ન થયો હશે ને તો અર્થ અને કામ આ સુખની પરાધીનતામાંથી મુક્ત થઈ જઈશું. આપણે જેટલું ટકાઉ સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ એટલું ઉતરતા સુખની પરાધીનતા, પરતંત્રતામાંથી છૂટી શકીએ. એટલે ઉતરતા સુખની પરતંત્રતામાંથી છૂટાય ક્યારે? કામ સુખની પરતંત્રતા. ભાઈ મને રોજ રાત્રે છે ને ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવા જોઈએ છે, આ કામ સુખની પરતંત્રતા કહેવાય. એમાંથી છૂટવું હોય તો કઈ રીતે? ભાઈ આઈસ્ક્રીમ ખાવો હશે ને રોજ તો કંઈક ભેગું કરવું પડશે. એટલે એમ કરીને અર્થ પુરુષાર્થ આપણો ભેગું કરવાનો આ વગેરે જે છે એ પુરુષાર્થ કરીએ તો આની પરતંત્રતામાંથી છૂટીએ. પછી ધર્મ પુરુષાર્થ. આઈસ્ક્રીમ હશે પણ મન ગ્લાની ભર્યું ને વિષાદગ્રસ્ત હશે તો આઈસ્ક્રીમ સુખ નહીં આપે. એટલે એ રીતે ઉપરના ઉતરતા સુખ માટે જ્યારે પ્રયત્ન થશે, ઉપરના સુખ માટે પ્રયત્ન થશે તેમ તેમ નીચેના સુખની પરતંત્રતામાંથી આપણે છૂટી જઈશું. એટલે હંમેશા આપણે ઉત્કૃષ્ટ સુખ માટે પ્રયત્ન કરવો જોઈએ જેથી નીચેના સુખની પરતંત્રતા ન રહે. અને ચોથો છે મોક્ષ પુરુષાર્થ. ધર્મ, અર્થ, કામ આ ત્રણને પ્રેય પુરુષાર્થ કહેવામાં આવે છે. પ્રેય પુરુષાર્થ, શ્રેયસ અને પ્રેયસ જે કઠોપનિષદના શબ્દો છે એ ધર્મ, અર્થ, કામને પ્રેય કહેવાય અને શ્રેય એટલે કલ્યાણ, નિશ્રેયસ એને મોક્ષ કહેવામાં આવે છે. તો મોક્ષ પુરુષાર્થ એટલે શું કે નિત્ય, નિરતિશય વગેરે જે આપણે સુખની વ્યાખ્યા કરેલી છે એને સમજવાનું. મોક્ષને પૂર્ણ સ્વતંત્રતા, પૂર્ણ સંવાદિતા, પૂર્ણ સ્વસ્થતા, પૂર્ણ સ્વીકાર, હુંનો મારો. સુખનો એક જ પર્યાય છે હું. સુખનો એક જ સ્ત્રોત છે, ઠેકાણું છે, પર્યાય છે હું. એટલે હું પૂર્ણ સ્વસ્થ હોઉં મારાથી એને મોક્ષ કહેવાય. હું પૂર્ણ સ્વીકૃત હોઉં મારાથી એને જ મોક્ષ કહેવાય. હું મારી સાથે પૂર્ણપણે સંવાદિત હોઉં, સહજ સ્વાભાવિક રીતે જેવો છું એવો બની રહું. અન્યથા બનવા માટે આપણને કોઈ કહે ને એટલે તમને ક્યાંક જોયા છે, તમે ઓલાના જેવા લાગો છો. એટલે ઓલાના જેવા એટલે હું બીજાના કોકના જેવો કેમ લાગુ? હું તો ભાઈ હું જેવો છું એવો જ લાગવું જોઈએ ને એમ. એટલે હું જેવો છું એવો ક્યારે લાગીશ? એટલે કે જેવો છું એવો ભગવાને જેવો બનાવ્યો છે બધું બરાબર છે એમ. આ તો જસ્ટ એક વાત યાદ આવી ગઈ. એટલે પૂર્ણપણે કમ્ફર્ટેબલ હોવું, સ્વસ્થ હોવું મારાથી, મોક્ષ સુખ વગેરે આપણને ખ્યાલ છે. એટલે સુખના પણ આ પ્રમાણે ફ્રીડમ ફ્રોમ નીચેના સુખની પરાધીનતામાંથી સંપૂર્ણપણે મુક્તિ એને મોક્ષ સુખ કે મોક્ષ પુરુષાર્થ કહેવામાં આવે છે. પ્રેયની જરૂરિયાતથી મુક્તિ એને મોક્ષ કે નિશ્રેયસ વગેરે કહેવાય છે. પ્રેય સુખની જરૂરિયાતથી મુક્તિ, મને જોઈશે આટલું એમ કરવું પડશે, કંઈક કરવાની બધા જ પ્રકારની જરૂરિયાત, આંતરિક દબાણથી મુક્તિ
એને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ આપણા વિશેની વાસ્તવિકતા છે, હકીકત છે, આપણું વર્તમાન સ્વરૂપ છે. આપણે ઓળખવાનું છે, સમજવાનું છે, લાભ લેવાનો છે, એને ઉપલબ્ધ કરવાનું છે, આવિર્ભૂત કરવાનું છે. એટલે મોક્ષ આપણા માટે અપ્રાપ્ત નથી. આ આપણા વિશેની વાસ્તવિકતા છે. તો પુરુષાર્થ અને શાસ્ત્ર આ બે વસ્તુ વિશે આપણે માહિતી મેળવી. પછી છે વર્ણાશ્રમ વ્યવસ્થા. એક આ વસ્તુ પણ આમ સમજવાની જનરલી બધાને ખ્યાલ હોય છે, પરંતુ એક કઈ રીતે આપણા આચાર્યોએ આ વસ્તુ સમજાવેલી છે. આ બધી વસ્તુ અમુક શ્રીધર સ્વામીની ટીકા છે. કયો શ્લોક હતો 10મા અધ્યાયનો? એમાં છે 22મો અધ્યાય કે કંઈક છે. ચાલો જે હોય જોઈશું પછી. વર્ણાશ્રમ વ્યવસ્થા. વર્ણાશ્રમ વ્યવસ્થા એટલે એક પ્રકારની સ્કીમ, એક પ્રકારની આપણા માટે ગોઠવણ ઊભી કરવામાં આવે છે. વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા. તો વર્ણ વ્યવસ્થા આખા સમાજના કલ્યાણ માટે ડિઝાઇન કરવામાં આવેલી છે, અને આશ્રમ વ્યવસ્થા વ્યક્તિગત જીવનના કલ્યાણ માટે, વ્યક્તિત્વના ઘડતર માટે, વ્યક્તિત્વના કલ્યાણ માટે ડિઝાઇન કરવામાં આવેલી છે આપણા શાસ્ત્રો દ્વારા, ભગવાન દ્વારા, પરમાત્મા દ્વારા. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. તો આ પ્રમાણે વર્ણાશ્રમ વ્યવસ્થા એટલે આપણો ધર્મ વર્ણાશ્રમ ધર્મ છે. સનાતન વૈદિક ધર્મ. આપણે હિન્દુ નથી પરંતુ વૈદિકો છીએ. સનાતન વૈદિક ધર્મ છે આપણો, વર્ણાશ્રમ ધર્મ છે. હા, તો વર્ણ વ્યવસ્થા સમાજના કલ્યાણ માટે છે, એઝ અ હોલ. આખો હોલ એટલે સમષ્ટિના કલ્યાણ માટે ગોઠવાયેલી વ્યવસ્થા છે. અને આશ્રમ વ્યવસ્થા વ્યક્તિગત જીવનના ઘડતર માટે છે, કલ્યાણ માટે છે. એટલે વર્ણાશ્રમ વ્યવસ્થા મુખ્યત્વે બે ગોલ, બે લક્ષ્ય માટે છે. એક ભૌતિક સિદ્ધિ અને આધ્યાત્મિક સિદ્ધિ. ભૌતિક પ્રગતિ માટે પણ છે અને આધ્યાત્મિક પ્રગતિ માટે પણ છે. એટલે શ્રી એટલે કે સંપત્તિ એક આંતરિક સંપત્તિ છે અને બાહ્ય સંપત્તિ. બંને પ્રકારની સંપત્તિ હોવી જરૂરી છે, એમાં કંઈ વાંધો નથી. એટલે કોઈનો અનાદર નથી, બાહ્ય સંપત્તિ આવી છે તેવી છે, પરંતુ બંને હોવી જરૂરી છે. એટલે બંને પ્રકારની સફળતા, ભૌતિક રીતે અને આધ્યાત્મિક રીતે સફળતા કેવી રીતે થાય એના માટે આ મોડેલ એક આખું બનાવવામાં આવેલું છે. વર્ણાશ્રમ વ્યવસ્થા એને સ્કીમ પણ કહેવાય છે. સમાજના ઉદ્ધાર માટે સોશિયોલોજિકલ આખ્ય વેલફેર વગેરે આ વર્ણ વ્યવસ્થા કહેવાય. મેક્રો એટલે સમષ્ટિ લેવલે કલ્યાણ થાય, ઉદ્ધાર થાય, એના માટે વર્ણ. અને આશ્રમ વ્યવસ્થા માઇક્રો એટલે કે વ્યક્તિગત લેવલે થાય. તો સમાજના 4 વિભાગ પાડવામાં આવેલા છે વર્ણ વ્યવસ્થામાં. તો દરેક વર્ણ છે. કયા વર્ણ છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે. તો 4 વર્ણ છે, 4 વિભાગ છે, એટલે 4 અંગ છે. જેમ આપણું માથું, હૃદય, ધડ, હાથ, પગ શરીરના અંગ છે. તો શરીરને અંગી કહેવાય. અને આ એક જે ઓર્ગન છે અંગ, એ જુદું જુદું પોતાનું પ્રદાન કરે છે. એ પ્રમાણે સમાજ કે સમષ્ટિ જે છે ને, એક આખું શરીર છે, અંગ છે, અંગી છે, મુખ્ય છે, પ્રધાન છે. અને એના 4 અંગો છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો 4 અંગોથી એક આખો સમાજ જે છે એ આખો સુવ્યવસ્થિત રીતે ચાલે છે. એક ઓર્ગેનિઝમ હોલ જેને કહેવાય. તો 4 પ્રકારના અંગોથી આખો સમાજ સારી રીતે ચાલે એના માટે બનાવવામાં આવેલા છે. તો જે વર્ણનો વિભાગ છે એના 3 પ્રકારે થયેલો છે આધાર. વર્ણનું વિભાજન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે વિભાજન થયું એના કયા એંગલ છે? 3 પ્રકારના: ગુણ, કર્મ અને જાતિ. આમ તો ગુણકર્મ વિભાગશઃ કીધેલું છે, આપણે જાતિ પણ સમજવાનું છે એ જ શ્લોકમાં. ગુણના આધારે, વ્યક્તિત્વમાં કયા ગુણો છે એના આધારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર નક્કી થાય.
કર્મ, તમે કર્મ કયા પ્રકારે કરો છો એ પ્રમાણે પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર નક્કી થાય. અને જાતિ, જન્મે તમે કયું કુળ છે તમારું, બ્રાહ્મણ કુળ, ક્ષત્રિય કુળ વગેરે, જન્મે જાતિ એટલે જાતિ એ સંસ્કૃત શબ્દ છે, એટલે જાતિ એટલે જન્મ, જન્મથી તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે જે છો એ છો, એટલે એ પ્રમાણે ગુણ, કર્મ અને જાતિ. તો ગુણ એટલે શું? ગુણ બ્રાહ્મણ એટલે શું? જેનું કેરેક્ટર, પર્સનાલિટી વગેરે જે કંઈ પણ છે, વ્યક્તિત્વમાં જ્યારે બ્રાહ્મણ એટલે એક જ વ્યક્તિ ગુણ બ્રાહ્મણ હોઈ શકે, કર્મ ક્ષત્રિય હોઈ શકે અને જાતિ શૂદ્ર હોઈ શકે, એવું પણ હોઈ શકે. એક જ વ્યક્તિ ગુણ, કર્મ અને જાતિ પ્રમાણે આપણે કઈ રીતે આ વર્ણ વ્યવસ્થા આપણા હિત માટે છે, સમાજના હિત માટે છે, એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ગુણ બ્રાહ્મણ એનું શું કેરેક્ટરિસ્ટિક કે શું કહેવાય, લક્ષણ, સ્વરૂપ વગેરે વિશેષણો શું શું છે? તો ગુણ બ્રાહ્મણ એટલે જે આધ્યાત્મિક ક્ષેત્રે આખું આધ્યાત્મિક મૂલ્યોપૂર્વકનું જીવન જીવતો હોય, એની વ્યક્તિત્વમાં જ આ પ્રકારના આધ્યાત્મિક મૂલ્યો માટે સહજ પ્રેમ હોય, એને ગુણ બ્રાહ્મણ કહેવાય છે. એકાંત જીવનથી માંડીને સાચું, સત્યનિષ્ઠ, પ્રામાણિક વગેરે જે કંઈ પણ બધા મૂલ્યો છે આપણા આધ્યાત્મિક, વેદને પ્રમાણિત કરીને જે જીવન જીવે એ ગુણ બ્રાહ્મણ. વેદમાં જે પ્રમાણે કહેલું છે, વેદના ઉપદેશ પ્રમાણે જે જીવન જીવે એને ગુણ બ્રાહ્મણ કહેવામાં આવે છે. એટલે બધા જ પ્રકારના આધ્યાત્મિક મૂલ્યો આ ગુણ બ્રાહ્મણમાં હોય, એટલે બ્રાહ્મણ માટેના. પછી ગુણ ક્ષત્રિય, આમ ડાયનામિક પર્સનાલિટી જેને કહેવાય, એટલે ગુણ બ્રાહ્મણ સત્વ પ્રધાન છે. ક્ષત્રિય છે એમાં શુદ્ધ રજસ સત્વ પણ છે, સત્વના સપોર્ટપૂર્વકનો રજસ છે. સત્વના આધારે શુદ્ધ રજસ પ્રધાન વ્યક્તિત્વ એને ગુણ ક્ષત્રિય કહેવાય છે. એટલે થોડોક બહિર્મુખ છે, ઓલો તો અંતર્મુખ જ છે. ગુણ બ્રાહ્મણ અંતર્મુખ છે. અંતર્મુખ એટલે ઇન્ટ્રોવર્ટ, એટલે અંતર્મુખતા, ઈશ્વરાભિમુખતા એ પ્રમાણે જીવન જીવે છે. એનર્જેટિક છે ગુણ ક્ષત્રિય, એટલે અત્યંત ડાયનેમિક પર્સનાલિટી, એટલે આમ જ્યાં જાય ને ત્યાં એ છવાઈ જાય. તો એ પ્રમાણે ગુણ ક્ષત્રિય, પોતાને પર્સનાલિટી જ એવી હોય ગુણ ક્ષત્રિયની. એટલે સેલ્ફલેસ એક્ટિવિટી વધારે હોય, નિસ્વાર્થ પ્રવૃત્તિઓ જેના જીવનમાં વધારે છે. નહીં, અત્યારે પણ ઘણા બધા સેવા, દર અમાસે આ કરી આવે, દર પૂનમે ઓલું કરે, સેલ્ફલેસ એક્ટિવિટીઝ બધી જે કરતો હોય, ગુણ ક્ષત્રિય કહેવાય. સમાજના વેલફેર માટે, સમષ્ટિના કલ્યાણ માટે જે બધું કરે છે બધા, એને ગુણ ક્ષત્રિય કહેવાય છે. એટલે એ આ સમાજની ભૌતિક સિદ્ધિઓ, સફળતાઓ વગેરે માટે જવાબદાર છે. રાજા વગેરે નેતા જેને કહેવાય, તો ગુણ ક્ષત્રિય શુદ્ધ રજસ પ્રધાન છે, સત્વ દ્વારા એને બેક સપોર્ટ મળેલો છે, એવો જે છે એને ગુણ ક્ષત્રિય કહેવાય. એટલે સમાજના ઉદ્ધાર માટે એ બહુ સુંદર રીતે પ્રયત્ન કરે છે. સબકા સાથ સબકા વિકાસ, બધાને સાથે લઈને ચાલે છે વગેરે, બધું સમજી શકાય. પછી ગુણ વૈશ્ય એટલે અશુદ્ધ રજસ પ્રધાન. ગુણ વૈશ્ય એટલે થોડો ઘણો સ્વાર્થ છે એને, સ્વાર્થી પ્રવૃત્તિઓ જે કરે છે, સેલ્ફ સેન્ટર્ડ. આમ પોતાની ફેમિલી માટે કરે, બહુ સમાજ માટે કંઈ ના કરે, પણ પોતાની ફેમિલી માટે કરે, પોતાનો મમકાર, અહંકાર વગેરે જ્યાં જ્યાં હોય એના કલ્યાણ માટે જ કંઈક કરે, એને ગુણ વૈશ્ય કહેવાય. અને ગુણ શૂદ્ર એટલે કંઈ ના કરે, તમસ પ્રધાન, પેસિવ પર્સનાલિટી. પેસિવ એટલે એને ઊભો કરવો પડે, એટલે લેથાર્જિક જેને હોય, જેને ભૌતિક સિદ્ધિ માટેનું કોઈ આકર્ષણ ના હોય, આધ્યાત્મિક તો ના જ હોય, પણ ભૌતિક સિદ્ધિ માટે પણ કોઈ મહાન આકર્ષણ ના હોય, આળસ, પ્રમાદ વગેરે જે હોય, એને ગુણ શૂદ્ર કહેવામાં આવે છે. પછી કર્મ વિભાગ એટલે આપણે જે કર્મ કરીએ છીએ, પ્રોફેશન જેને કહેવાય, આપણે કયું પ્રોફેશન આપણે લીધેલું છે, કે આપણને સ્વાભાવિક શેમાં, કયા કર્મોમાં આપણે આકર્ષાઈ જઈએ છીએ, તો એ કર્મનો વિભાગ છે.
વેદ વિદ્યાનું અધ્યાપન, એનું પારાયણ, વેદ મંત્રોનું અર્થઘટન, આ બધું જેને છે ને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક બધું ટીચિંગ અને અધ્યયન એ જેને ગમે, આ કરવું જેને ગમે એને કર્મ બ્રાહ્મણ કહેવાય. કર્મ બ્રાહ્મણ ખ્યાલ આવે છે? કર્મ બ્રાહ્મણ સમાજના કલ્યાણ માટે જ આ પ્રકાર 4 પ્રકારના કર્મોનું આવી રીતે વિભાજન થયેલું છે કે જે વેદ વિદ્યાના. અમેરિકામાં શ્રાદ્ધ તર્પણ કેવી રીતે થાય? તો હવે અમેરિકામાં તિથિ ને સૂર્યોદય સૂર્યાસ્ત ને આ બધા નિયમો ક્યાંથી કઈ રીતે ત્યાંની ગણતરી જુદા પ્રકારે થાય, કારણ કે આપણે તો આ ભારત દેશનું ઓલું હોય. તો એ પ્રમાણે જે પોતે આખું ભણે ને ત્યાં પણ આવી રીતે રસપૂર્વક આ બધી પૂજાઓ ને શું કહેવાય છે સૂર્યોદય ગ્રહણ ને આ તે વખતે આપણા આશ્રમમાં ત્યાં દરેક નિયમો સાચવવામાં આવે છે. સેલસબર્ગ આશ્રમમાં, આપણી ઋષિકેશ આશ્રમમાં જે પ્રદોષ હોય તો આખું આ વહેલા આ બધું થઈ જાય. તો એ પ્રમાણે પ્રદોષ પૂજાથી માંડીને આપણા દરેક રિચ્યુઅલ માટે રિચ્યુઅલ સચવાય ને એ રીતે બીજા દેશોમાં પણ કેવી રીતે એ પહોંચાડવું, એ ત્યાં રહેવું, તો આ બધું કર્મ બ્રાહ્મણ વગેરે કહેવાય. વેદ માટે બધાને માન, આદર, પૂજનીયતા, વરેણ્યતા વગેરે જળવાઈ રહે એવા કર્મો કરવા એને કર્મ બ્રાહ્મણ કહેવાય. તો વેદ વિદ્યા માટે માન આદર જળવાઈ રહે એવું જે કરે છે એ. પછી કર્મ ક્ષત્રિય એટલે શું? અત્યારના જે આઈએએસ આઈપીએસ વગેરે બધા ઓફિસરો છે, સિવિલ સર્વિસીસ, તો જે પબ્લિક સર્વિસ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે ને બધું અત્યારે એને કર્મ ક્ષત્રિય કહેવાય, કે જે સમાજમાં વ્યવસ્થા લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરે છે, એ કર્મ ક્ષત્રિય કહેવાય. પછી જે બિઝનેસ કોમર્શિયલી બધું જે કહેવાય ને કે રૂપિયાને આપણે પ્રવાહિત રાખવો પડે, એને ઇકોનોમી મેનેજમેન્ટ વગેરે જે અર્થશાસ્ત્રીઓ વગેરે બધા જે કહેવાય છે, તો શેરિંગ વેલ્થ વગેરે જે છે ઇકોનોમિક આખી જે ઓર્ડર સચવાઈ રહે એનું ધ્યાન રાખે, કર્મ વૈશ્ય કહેવાય છે. અને કર્મ શૂદ્ર એટલે જે આવી રીતે લેબર, બધા દરેક જાતના જે લેબર હોય એને કરે. 3 જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય 3 માટે જે પોતાની સેવા વગેરે પ્રદાન કરે, કર્મ શૂદ્ર. અને પછી ત્રીજો વિભાગ છે જાતિ બ્રાહ્મણ, જાતિ ક્ષત્રિય વગેરે તો સમજી શકાય છે. એટલે એક જ માણસ આવી રીતે ગુણ, કર્મ અને જન્મ એ પ્રમાણે વિભાજન થયેલું છે. આને વર્ણ વ્યવસ્થા કહેવામાં આવે છે. વર્ણ વ્યવસ્થામાં ખાસ તારતમ્ય સમજવા માટે આટલી મેં ચર્ચા કરી છે. બધાને ખબર જ હોય પણ આ તો ખાલી એમ તારતમ્ય કોણ સારું, ગુણ બ્રાહ્મણ, ગુણ ક્ષત્રિય, કર્મ બ્રાહ્મણ સારો, ગુણ બ્રાહ્મણ સારો કે જાતિ બ્રાહ્મણ સારો વગેરે. એટલે ટૂંકમાં ગુણ, કર્મ અને જાતિ જે આ 4 વિભાગો છે એમાં તારતમ્ય, કે આપણો બ્રાહ્મણ છે ને તો પૂજનીય કહેવાય, પણ કયો બ્રાહ્મણ પૂજનીય કહેવાય એ ખાસ અગત્યનું છે સમજવાનું. જન્મે જાતિમાં એટલે જાતિ પ્રમાણે જે વિભાગ થયો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમાં તારતમ્ય નથી. જાતિ બ્રાહ્મણ, જાતિ ક્ષત્રિય, જાતિ શૂદ્ર, જાતિ વૈશ્ય બધા એક સમાન જ છે. એમાં વર્ટિકલ નથી, બધું હોરિઝોન્ટલ જ છે. એટલે જાતિ વિભાગમાં તારતમ્ય નથી. તારતમ્ય એટલે કયો સારો, કયું ઉત્કૃષ્ટ અને કયું ઉતરતું કે ચઢિયાતું એવો વિભાગ જાતિમાં નથી. જન્મે છે બધા ઈશ્વરના ઈચ્છાથી, એટલે એમાં કોઈ તારતમ્ય નથી, કયો સારો એવું બધું ના પૂછાય. એટલે જન્મ સંદર્ભે કોઈ ઊંચું નીચું નથી. કર્મમાં પણ કોઈ ઊંચું નીચું નથી, કર્મમાં પણ તારતમ્ય નથી. જો જાતિ અને કર્મ આ 2 વિભાગમાં કોઈને ઊંચો કે નીચો ન કહી શકાય. કોઈ માણસ સાવરણી વાળતો હોય એ થોડો ઉતરતો કહેવાય, અને જે ભણાવતો હોય સારો કહેવાય એવું નથી. દરેક કર્મ તત્પ્રાપ્તિ ઉપાય, એટલે કે પરમાત્માની પ્રાપ્તિનું સાધન બની શકે છે. એટલે કર્મમાં કોઈ પ્રકારનું તારતમ્ય નથી. કર્મ પ્રમાણે જે વિભાગ થયો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમાં પણ કર્મ બ્રાહ્મણ ઊંચો
અને કર્મ શૂદ્ર નીચો એવું તારતમ્ય નથી. જાતિમાં નથી, કર્મમાં નથી તારતમ્ય. બ્રાહ્મણોસ્ય મુખમાસીત, પછી શું છે પુરુષ સૂક્તમાં? બાહુરાજન્ય કૃત, પછી ઉરુ તદસ્ય યદ્વૈશ્ય પદભ્યાગમ શૂદ્ર અજાયત. બ્રાહ્મણ એનું મુખ છે, વિરાટ પુરુષના અંગોમાંથી જ આ બધા જન્મેલા છે, એટલે મુખ વધારે પવિત્ર, વધારે સારું કહેવાય. બાહુ જે છે ક્ષત્રિય એ થોડો ઉતરતા કહેવાય, એના કરતાં વૈશ્ય પેટ ઉદર જે છે ઉતરતું કહેવાય. એવું ના હોય, બધા સરખા જ હોય. એટલે જાતિમાં બધા સરખા, કર્મે પણ બધા જ સરખા. તારતમ્ય શેમાં છે? ગુણમાં જ છે ખાલી. ગુણ બ્રાહ્મણ ઉત્કૃષ્ટ કહેવાય, એનાથી ઉતરતો ગુણ ક્ષત્રિય કહેવાય, એનાથી ઉતરતો ગુણશૂદ્ર, એનાથી ઉતરતો ગુણ વૈશ્ય, એનાથી ઉતરતો ગુણ શૂદ્ર. એટલે ગુણમાં ગ્રેડેશન છે. ગુણશૂદ્રને પશુતુલ્ય કહેવાય અને ગુણ બ્રાહ્મણને દેવતુલ્ય કહેવાય છે. એટલે ગુણ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રનો જે વિભાગ થયો એમાં તારતમ્ય છે. તારતમ્ય એટલે ચઢિયાતું ઉતરતું છે. ગુણ પ્રમાણે જે વિભાગ થયો એમાં. જાતિ અને કર્મમાં બધા ચારે ચાર વર્ણો સમાન છે, સમાન રીતે અગત્યના છે. બધાનું પ્રદાન એટલું જ જરૂરી છે. એટલે જાતિ બ્રાહ્મણ ઊંચો કહેવાય એવું નથી જાતિ ક્ષત્રિય કરતાં. એટલે જાતિ અને કર્મ આ બંનેમાં સમાન જ છે બધા. ગુણ પ્રમાણે જે વિભાગ થાય છે એમાં તારતમ્ય છે. આપણે બધાએ ગુણ બ્રાહ્મણ બનવાનું છે. જાતિ કે કર્મમાં સ્વતંત્ર હોય કે ના હોય, સ્વતંત્રતા હોય કે ના હોય, પરંતુ આપણે બધાએ ગુણ બ્રાહ્મણ બનવાનું છે. આપણે બધા એટલે જીવ માત્રએ. વર્ણ વ્યવસ્થા, વર્ણ એટલે વર્ણ્યતે ઇતિ વર્ણ, જેનું વરણ કરી શકાય એને વર્ણ કહેવાય છે. તો વરણ એટલે પસંદગી. તો ગુણ બ્રાહ્મણ તરીકે આપણે આપણી પસંદગી કરવાની છે, આપણે આપણી વરણી કરવાની છે. આપણે ગુણ બ્રાહ્મણમાં જે જે ગુણો હોવા જોઈએ ને એવા બધા આપણામાં સ્વાભાવિક રીતે આવિર્ભાવ પામે એવો આપણે જીવન જીવવાનું છે. તો આ પ્રમાણે વર્ણ વ્યવસ્થા સમજાવવામાં આવી છે. કર્મ પ્રમાણે જે વિભાગ છે એમાં જે કંઈ પણ કેરેક્ટર આપણું જે હોય કેવું હોય એના ઉપર આધાર રાખે છે. ફેમિલી કે આપણી કુળ પરમ, જેમ કે મૂચીનો છોકરો હોય તો મૂચી કામ કરે, એમાં કંઈ ઓલું નથી. એટલે ફેમિલી પ્રમાણે જે બિઝનેસ આવતો હોય એમાં ને એમાં જે પ્રવૃત્ત થઈ છે એ પણ બરાબર છે. અને પૈસા શેમાં સારા મળશે? ઝવેરી કામમાં સારા મળશે કે મૂચી કામમાં સારા મળશે? એટલે પૈસાના આધારે આ બધો કર્મોનો વિભાગ થવા માંડ્યો, એમાં કોમ્પિટિશન ને સંઘર્ષ વગેરે થયું. પણ હકીકતમાં કેરેક્ટર કે આપણું વ્યક્તિત્વ કેવું છે એ પ્રમાણે આપણું પ્રોફેશન હોવું જોઈએ આઈડિયલી. પછી અત્યારે તો બધું ભારત દેશમાં આ બધી વ્યવસ્થાને સચવવી બધી અઘરી છે વ્યસ્તિને લીધે. પણ મૂળભૂત વર્ણ વ્યવસ્થા એટલે શું? વર્ણ્યતે ઇતિ વર્ણ, જેનું વરણ કે પસંદગી કરી શકાય એને વર્ણ કહેવાય. જાતિ અને કર્મમાં કોઈ તારતમ્ય નથી વિભાગમાં. મુખ્યત્વે આ જે ગુણ છે ને એમાં તારતમ્ય છે વિભાગમાં. પછી આશ્રમ વ્યવસ્થા, વર્ણાશ્રમ વ્યવસ્થા. આશ્રમ વ્યવસ્થા એટલે શું? માઇક્રો વ્યક્તિત્વનું ઘડતર કેવી રીતે થાય, વ્યક્તિત્વને કેવી રીતે ઉદ્ધાર કરી શકાય. તો બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. તો બ્રહ્મચારી હોય ત્યારે મુખ્યત્વે વેદ વિદ્યાનું અધ્યયન જે છે એટલે પૂરેપૂરું ભણવાનું. અત્યારે પ્રોફેશનલ સ્કિલ્સ આપણે સ્કૂલમાં, કોલેજમાં વગેરે બધું જે શીખીએ છીએ કે ભાઈ કમાવવું કેવી રીતે એના ઉપર જ ધ્યાન આપવામાં આવે છે. હકીકતમાં એક ગૌણ કે બાય પ્રોડક્ટ જેવું હોવું જોઈએ આઈડિયલી. મુખ્યત્વે કેરેક્ટર બિલ્ડિંગ, બ્રહ્મચારી અવસ્થામાં કેરેક્ટર બિલ્ડિંગ એટલે પ્રોફેશનલ સ્કિલ્સ તો જાણે કે આપોઆપ એ રીતે એ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ, એની ના નથી. પરંતુ મુખ્યત્વે બ્રહ્મચારી અવસ્થામાં કેરેક્ટર બિલ્ડિંગ
એટલે આપણે આપણું જે વ્યક્તિત્વ છે એને એક સારા વ્યક્તિ બનાવવું છે. કોઈ પણ સારો એટલે ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, પણ સારો વ્યક્તિ ના હોય તો આ બધું અત્યારે જે ભ્રષ્ટાચાર ના તે બધું થાય છે, પ્રામાણિકતા નથી ના તે બધું, તો આ ફરક પડી જાય છે. એટલે બ્રહ્મચારી અવસ્થામાં મુખ્યત્વે મૂલ્યો અને ભાવનાઓ શીખવવી જોઈએ. સ્કૂલમાં, કોલેજમાં અને બધું તો થાય જ છે જે રીતે, છતાં પણ આ મૂલ્યો અને ભાવનાઓ, જેને કેરેક્ટર બિલ્ડિંગ પ્રોગ્રામ, બધા જે આપણા શું કહેવાય પૂર્ણ વિદ્યાવાળા જે બધા ગ્રંથો છે, કે છોકરો 5મા ધોરણમાં આવે ત્યારે કેવું કે અમુક સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડતા હોવા જોઈએ. તો એવી જ રીતે 5મા ધોરણમાં આવે ત્યારે એને આટલા પાઠ, સત્યના તે બધા જે કંઈ પણ આપણી કથાના રૂપમાં જ પૂર્ણ વિદ્યા, અને બીજું કયું છે વૈદિક હેરિટેજ ટીચિંગ પ્રોગ્રામ, એ જે બધા પૂજ્ય સ્વામીજીએ અને બધા સાઉથના આચાર્યોએ ડિઝાઇન કરેલું છે, તો એ પ્રમાણે કેરેક્ટર બિલ્ડિંગ પણ થવું જોઈએ. એ મુખ્ય છે બ્રહ્મચારી અવસ્થામાં. બ્રહ્મચર્ય આશ્રમમાં, આશ્રમ એટલે સ્ટેજ, એટલે આપણા જીવનનું જે સ્ટેજ છે એ પ્રમાણે આ આશ્રમ વ્યવસ્થા છે. એટલે માત્ર ભૌતિક સિદ્ધિઓથી ચરમ કલ્યાણ, અંતિમ કલ્યાણ નથી થઈ જતું. અનેક રીતે, એટલે ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હશે આપણે, બહુ જ અબજોપતિ વગેરે હોઈશું, પણ ક્રાઇસિસ મેનેજમેન્ટ, અમુક વિપરીત સંજોગોમાં આપણે કેવી રીતે એને હેન્ડલ કરીએ છીએ એ શિક્ષણ પણ ખૂબ જ જરૂરી છે. એને સ્પિરિચ્યુઅલ, આપણી પાસે આધ્યાત્મિક વિચાર ભાથું પણ હોવું જોઈએ, કે જેથી પ્રતિકૂળ સંજોગોમાં કેવી રીતે આપણે રિસ્પોન્સ વગેરે આપીએ છીએ. તો એ બધું બ્રહ્મચાર્ય આશ્રમ જે છે ને એમાં ભણવું જોઈએ. એટલે આપણા આદર્શથી માંડીને જે કંઈ પણ છે, આપણા વૈદિક કાળની વાત હોય તો બ્રહ્મચારી અવસ્થામાં બધા વેદોનું ને બધું કંઠસ્થ કરવામાં આવતું હતું. તો એ પણ જરૂરી છે, થોડું ઘણું તો જરૂરી છે અત્યારે પણ. ભૌતિક સિદ્ધિઓથી ચરમ કલ્યાણ કેમ ના થાય? ભૌતિક સિદ્ધિઓ એટલે આપણે ગમે તેટલું ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત કરીએ, ચરમ કલ્યાણ કેમ ના થાય? ભૌતિક સિદ્ધિનો મૂળભૂત આધાર દ્વૈત બુદ્ધિ છે. તું મારા કરતાં જુદો છે અને હું આવી રીતે, એટલે દ્વૈત બુદ્ધિ જ્યાં રહેલી છે ત્યાં સુધી કોઈ દિવસ ચરમ કલ્યાણ ના થાય. જે મુખ્યત્વે જે વૈશ્વિક બધા કાયદાઓ છે ને એનું પૂર્ણ રીતે પાલન થઈ ન શકે, અને એ માત્ર વ્યવહારના રેલ્મ ઉપર જ રહેવાય. એટલે ગમે તેટલી ભૌતિક સિદ્ધિ, હિરણ્યગર્ભ સુધીની પદવીની પણ પ્રાપ્તિ થઈ જાય તો પણ ચરમ કલ્યાણ નથી થતું. સ્પિરિચ્યુઅલી આપણે આધ્યાત્મિક રીતે પણ આપણી પાસે બેકબોન તરીકે બધું જ વિચાર ભાથું હોવું જોઈએ. એટલે બ્રહ્મચારી અવસ્થામાં, આશ્રમમાં એ બધું જ ભણાવવામાં આવે. આશ્રમ એટલે આ સમંતાત શ્રમ વિદ્યતે યસ્મિન તત આશ્રમ. શ્રમ એટલે શું? આધ્યાત્મિક સાધન અનુષ્ઠાન, એને શ્રમ કીધો છે. આશ્રમમાં શ્રમ શબ્દ છે, તો શ્રમ શબ્દની વ્યાખ્યા શું કરી છે ટીકાકારોએ? આધ્યાત્મિક સાધનાનું અનુષ્ઠાન. એટલે તમે ગમે તે આશ્રમમાં હો, બ્રહ્મચર્યમાં હો, ગૃહસ્થમાં હો, વાનપ્રસ્થ કે સંન્યાસ, ગમે તેમાં હોય, તમારું આધ્યાત્મિક સાધનાનું અનુષ્ઠાન થવું જોઈએ. એટલે આ સમંતાત શ્રમ આધ્યાત્મિક સાધન અનુષ્ઠાનમ યસ્મિન તત આશ્રમ સહ આશ્રમ. તો આ પ્રમાણે બહુરી સમાસ આશ્રમનો કરેલો છે. એટલે આપણો મુખ્યત્વે પ્રાઇમરી અને અલ્ટિમેટ ગોલ મોક્ષ છે એવું. એટલે બ્રહ્મચર્ય અવસ્થામાં પણ મોક્ષ એ આપણું જીવન લક્ષ્ય છે ને એવું સમજાવવામાં, એવું કોઈક રીતે પહોંચાડવું જોઈએ. કે મોક્ષ એટલે સ્વતંત્રતા, પૂર્ણ સ્વતંત્રતા. તો પૂર્ણ સ્વતંત્રતાને કેવી રીતે નાના છોકરાઓ હોય ત્યારે પણ કોઈક રીતે સમજાવવું જોઈએ, કે એટલે એ આપણું લક્ષ્ય છે એવું પહોંચાડવું જોઈએ. એટલે આપણે બ્રહ્મચાર્ય અવસ્થામાં આ બધું જે કેરેક્ટર બિલ્ડિંગ પ્રોગ્રામો જે છે બધા, એના દ્વારા
આપણે એક હાર્મોનાઇઝડ પર્સન, હાર્મોનાઇઝ એટલે સુસંવાદિત વ્યક્તિત્વ સૌથી પહેલું બનવું જોઈએ. એ જ સારામાં સારો વિદ્યાર્થી કહેવાય. અને પછી એટલે ગુરુકુળ વાસ, એના માટે આશ્રમ નિવાસ, ગુરુકુળ વાસ ખૂબ જ અગત્યના છે. આશ્રમ નિવાસ કે ગુરુકુળ વાસ જ આપણને દ્વિજ બનાવે છે. દ્વિજ એટલે બીજી વાર જન્મે. બીજી વાર જન્મવું એટલે શું? આપણે જન્મ્યા ત્યારે જે સ્વભાવ લઈને આવેલા છીએ એને પામર કે શું કહેવાય છે? હા, પામર જીવ હતા. અને જ્યારે સુસંસ્કૃત થઈએ એને બીજો જન્મ કહેવાય. તો ગુરુકુળવાસ અથવા તો આશ્રમ નિવાસ વગેરે જે કંઈ પણ છે એમાં આપણો બીજો જન્મ થાય છે. એટલે આપણા પહેલાં માતા પિતા આપણા જે જન્મદાતા છે એ છે, પરંતુ બીજા માતા પિતા જે આપણો દ્વિજ કહેવાઈએ તો ગાયત્રી માં, સરસ્વતી દેવી જે છે એ આપણી માતા છે અને આચાર્ય જે છે એ આપણા પિતા છે. તો એના દ્વારા દ્વિજ બનીએ છીએ, સુસંસ્કૃત બનીએ છીએ. પામરમાંથી સંસ્કૃત આપણે બનવા જોઈએ. તો એ બ્રહ્મચર્ય અવસ્થામાં બને. એટલે એ વખતે બ્રહ્મચારી કોને કહેવાય? શબ્દ બ્રહ્મમાં જે વિચરણ કરતો હોય. શબ્દ બ્રહ્મ એટલે વેદ, વેદ એટલે શાસ્ત્ર. તો શાસ્ત્રમાં જે વિચરણ કરે માનસિક રીતે એને બ્રહ્મચારી કહેવાય. તો બ્રહ્મચર્ય અવસ્થામાં શું શું પ્રાપ્ત થવું જોઈએ? તો જીવન લક્ષ્યની સ્પષ્ટ સમજ પ્રાપ્ત થવી જોઈએ. યોવા એતદક્ષરમ ગાર્ગી અવિદિત્વા અસ્મલ્લોકાત પ્રૈતિ સ કૃપણ વિદિત્વા પ્રૈતિ સ બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે કે અક્ષર પરમાત્માને જાણવા જોઈએ. કોઈક રીતે કંઈક આમ તેમ કરીને પણ બ્રહ્મચારી નાના બાળકોને પણ કોઈક રીતે આ બધું સમજાવવું જોઈએ. પરમાત્મા ભગવાન છે, ભગવાન આપણા જીવનને અને જગતને ચલાવી રહ્યા છે. કોઈક રીતે આ બધું આપણે પહોંચાડીએ. એ જીવન લક્ષ્યની સ્પષ્ટ સમજ આપવી જોઈએ, એટલે મેળવવી જોઈએ. ધર્મનું જ્ઞાન, પૂજા પાઠ, પ્રાર્થના, શિસ્તબદ્ધ જીવન જીવવું જોઈએ. બ્રહ્મચર્ય અવસ્થામાં શિસ્ત કોને કહેવાય ને એ શીખી લેવાની હોય. એ શિસ્તબદ્ધ જીવન જીવવું જોઈએ. પછી છે ને આળસ અને પ્રમાદનું કોઈ સ્થાન ના હોવું જોઈએ. બ્રહ્મચર્ય અવસ્થામાં આળસ અને પ્રમાદ, રવિવાર આવું બધું ના હોય. રવિવાર બૈવાર ના હોય બ્રહ્મચારીને. બ્રહ્મચારીને આજે રજા છે એવું બધું ના હોય. એટલે શું સીક લીવ ને આ કેઝ્યુઅલ લીવ ને એવું બધું બ્રહ્મચારીને ના હોય. એટલે કે આજે તો કોઈ ક્લાસ નહીં ને એવું ના હોય. આ તો એ વખતની વાત છે. ચાલો, એટલે આળસ અને પ્રમાદને સ્થાન ન હોવું જોઈએ. શારીરિક સ્વાસ્થ્યનું પણ પૂરેપૂરું ધ્યાન રખાય. એટલે સૂર્ય નમસ્કારથી માંડીને યોગાસન, પ્રાણાયામ વગેરે બધું બ્રહ્મચર્ય આશ્રમમાં કરી લેવાનું હોય. અને એક ભગવદ ભરોસો, જેને કહેવાય ને ભક્તિ કે ડિવોશન ભગવાન માટેનું, આપણી લાગણીને વ્યક્ત કરતા આવડે. એટલે ભગવાન આગળ આપણી લાગણીઓને વ્યક્ત કરીશું તો એ લાગણીઓ પોષાશે, એને નરિશમેન્ટ મળવું જોઈએ. આપણી બધા જ પ્રકારની લાગણીઓ છે ને એને ભગવાન સાથે જોડવાની છે. તો બ્રહ્મચર્ય આશ્રમમાં જે આવું શીખી લે કે આપણી લાગણીઓને કેવી રીતે ભગવાન સાથે જોડવી, એનું લાગણી તંત્ર ઇમોશનલી બહુ જ મેચ્યોર બનતો હોય છે. પછી આવે છે ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમમાં બધું જ જે કંઈ રિચ્યુઅલિસ્ટિક પોર્શન વગેરે, એટલે વેદ વિદ્યાની વાત છે. કઈ રીતે ભૌતિક સિદ્ધિઓ મેળવવી. ઓલામાં તો ભૌતિક સ્કિલ્સ બધી મેળવવાની હોય, પ્રોફેશનલ સ્કિલ્સ. બ્રહ્મચારીમાં એ બધું અધ્યયન થાય. ગૃહસ્થાશ્રમમાં ભૌતિક સિદ્ધિઓ, ભૌતિક સલામતી વગેરે મેળવવા માટે જે પુરુષાર્થ કરવાનો હોય એ કરવાનો છે. વાનપ્રસ્થમાં ગ્રેજ્યુઅલી વિડ્રોલ કેવી રીતે શીખવું. સંન્યાસ આશ્રમ માટેની પૂર્વ તૈયારી રૂપે વાનપ્રસ્થ છે. વાનપ્રસ્થ એટલે શું? વિડ્રોવલ. એટલે આપણે આપણા લાગણીઓને, આપણી આસક્તિને, આપણા કર્મોને બધું જ આપણે જ્યાં જ્યાં પગ પેસારો પ્રસરેલું છે આપણું, અભિપ્રાયોથી માંડીને, ટેવોથી માંડીને જે કંઈ પણ છે એ બધું ધીમે ધીમે સંકેલી લેવાનું છે, એમાંથી પાછું વાળી લેવાનું છે. એટલે ગ્રેજ્યુઅલ વિડ્રોવલ એને વાનપ્રસ્થાશ્રમ કહેવાય છે. વનાનામ સમૂહ વાન અને વાને પ્રકર્ષેણ તિષ્ઠતિ ઇતિ વાનપ્રસ્થ. તો વાનપ્રસ્થ એટલે શું? સંન્યાસની ટ્રેનિંગ છે. એટલે ગ્રેજ્યુઅલી વિડ્રોવલ, નિવૃત્તિ શીખવી એને વાનપ્રસ્થ છે. નિવૃત્તિ પરાયણ રહેવું એને સંન્યાસ કીધેલો છે.
તો ચારેમાંથી જાણે કે માનસિક રીતે તો પસાર થવાનું જ છે. આપણે બધાએ માનસિક રીતે સંન્યાસી બનવાનું જ છે. એટલે આપણે તો ગૃહસ્થીએ કઈ રીતે નહીં માનસિક રીતે તો ચારે ચાર આશ્રમમાંથી પસાર થવાનું જ છે. એટલે થવું જોઈએ. એટલે આ પ્રમાણે વર્ણ અને આશ્રમ વ્યવસ્થા ધીમે ધીમે વાનપ્રસ્થમાં બધું હેન્ડઓવર કરી દેવાનું, જેથી આપણે નિર્ભારપણે ભગવત ચિંતન વગેરે કરી શકીએ. ભગવાનને પ્રાર્થના પણ કરવાની કે ભગવાન હવે બધું છૂટી જાય ને એવી અનુકૂળતા ઊભી કરો. વાનપ્રસ્થમાં પ્રાર્થના પણ એ કરવાની કે ભગવાન હવે બધું છૂટી જાય. હું છોડું ને આવું બધું કે એવું બધું ના હોય. ભગવાન ધીમે ધીમે બધું છૂટી જાય ને એવી અનુકૂળતા ઊભી કરી આપો કે જેથી શાંતિથી તારું ચિંતન થાય પછી. તો એ પ્રમાણે વર્ણ અને આશ્રમ વ્યવસ્થા એનું પણ આપણે થોડોક પરિચય મેળવ્યો. વર્ણ વ્યવસ્થાથી સમાજનું કલ્યાણ, આશ્રમ વ્યવસ્થાથી વ્યક્તિગત જીવનનું ઘડતર કેવી રીતે થાય એ બધું પણ સમજ્યા. હવે આવતી વખતે બીજા બધા જે ટૉપિક છે અમુક આટલું થોડું નોલેજ હોય તો આ બધાને ખબર જ હોય છે, પણ આ જરાક સુવ્યવસ્થિત રીતે ખ્યાલ આવે આપણને તો એવો પ્રયત્ન કરીશું. ઘણું બધું જાણવા મળ્યું. આવી ખબર નહોતી બધી. ઘણું બધું સરસ જાણવા મળ્યું. એટલે થોડુંક આમ ચેનલાઇઝ કરીને મેં આપ્યું છે. આમ બધાને ખબર તો હોય થોડી ઘણી, પણ થોડુંક ચેનલાઇઝ રીતે ગ્રથિત કરીને આપ્યું હોય તો સારું પડે એમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.